હેલો વિદ્યાર્થી મિત્રો, વિદ્યાન વેબ વિથ ધર્મેન્દ્ર ઠાકર યુટ્યુબ ચેનલ હું ધર્મેન્દ્ર ઠાકર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ફરી એકવાર સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ નંબર 10 એટલે કે ઉદ્યોગ ક્ષેત્રની અંદર સેકન્ડ પાર્ટ લેવા જઈ રહ્યા છીએ કે જેની અંદર ઔદ્યોગિક માળખા વિશે વિસ્તૃત સમજૂતી લેવાની છે. અત્યારે તમારા પાસે કોઈ પણ સાહિત્ય ઓપન હોય તો માત્ર 2 થી 3 મિનિટ માટે કરી તમે આની અંદર બધી વસ્તુ નોટ ડાઉન કરી લો કે આ ચેપ્ટરનો વન ઓફ ધ સેકન્ડ મોસ્ટ એમ્પી ક્વેશ્ચન છે. સાહેબ, સેકન્ડ મોસ્ટ એમ્પી ક્વેશ્ચન છે એનો મતલબ ફર્સ્ટ કયો છે? ફર્સ્ટ ઉદ્યોગોનું મહત્વ આપણે એનો પાર્ટ 1 મૂકી દીધો છે અને એનામાં પણ મેં તમને કીધું ધ્યાનપૂર્વક પ્રશ્ન વાંચજો કે ઉદ્યોગોનું મહત્વ અલગ છે અને નાના પાયાના ઉદ્યોગોનું મહત્વ પ્રશ્ન અલગ છે. એવી જ રીતે આ સેકન્ડ ક્વેશ્ચન એવો છે કે જે ઘણા બધા વિદ્યાર્થીઓને પ્રશ્ન વ્યવસ્થિત સમય માંગી લેશે, વાંચવું પડશે, અર્થઘટન કરવું પડશે. કારણ કે ઔદ્યોગિક ક્ષેત્રની અંદર ઔદ્યોગિક માળખાના પણ મુખ્ય 3 પ્રકારો છે. મેં વર્ડ શું રિપીટ કર્યો? મુખ્ય 3 પ્રકાર છે. સૌથી પહેલો પ્રકાર મૂડીરોકાણના કદના આધારે, બરાબર. બીજો પ્રકાર છે તો માલિકીના આધારે અને ત્રીજો પ્રકાર છે તો કે ઉત્પાદિત વસ્તુઓના પ્રકારના આધારે. 3 મેં મુખ્ય ભાગ કીધા. હવે 3 મુખ્ય ભાગ પૈકી વિદ્યાર્થી મિત્રો પેટા પ્રકાર પડે છે, બરાબર. જસ્ટ ફોર એક્ઝામ્પલ, સૌથી પહેલા આપણે કહ્યું હતું યસ સાહેબ, મૂડીરોકાણના કદના આધારે એટલે કે મૂડીરોકાણના આધારે કીધો તો મૂડીરોકાણના આધારે પણ ઉદ્યોગોના 5 પ્રકારો છે. બોલો ને, આ પ્રશ્ન બોર્ડની અંદર ઘણી બધી વખત પૂછાયેલો છે કે માત્ર સંખ્યાકીય માહિતી આપો. એનો મતલબ કે આ પ્રશ્ન એવો છે કે જે વિદ્યાર્થી બોર્ડની તૈયારી કરે છે એ લોકો માટે વન ઓફ ધ મોસ્ટ એમ્પી. આ પ્રશ્ન 2 માર્કમાં આવી શકે છે સેપરેટલી, તેમજ 3 ગુણની અંદર પણ આવી શકે છે, અથવા તો આનામાંથી વિદ્યાર્થી મિત્રો તમે અલ્ટરનેટિવ યરના પેપર ઉપાડી લો, એનામાંથી આનામાં પૂછાતા જે પણ પ્રકારો છે એનામાં ઉદાહરણ વારંવાર પૂછાય છે કે આ શેનું ઉદાહરણ છે, અથવા તો એમ કહી દેશે કે આની મૂડી મર્યાદા કેટલી છે, બરાબર. આનામાં આવશે મૂડી રોકાણની મર્યાદાવાળો મુદ્દો, એનામાં પછી આવશે કે આ જે ઉદ્યોગ છે એનું પૂર્ણ સ્વરૂપ આપો. તો આ વન ઓફ ધ મોસ્ટ એમ્પી ક્વેશ્ચન કહી શકાય. એવરી સેક્શન માટે આ ક્વેશ્ચનને ટાર્ગેટ કરવા જેવું છે બોર્ડની અંદર તો ખાસ. તેમજ જે વિદ્યાર્થી અહીંયા તૈયારી કરવા આવી રહ્યા છે એ લોકો યુનિટ ટેસ્ટમાંથી કદાચ આ વિડીયો જોવે છે તો એમને પણ હું કહી દઉં છું કે આ પ્રશ્ન તમારી શાળાકીય કક્ષાએ કદાચ એકમ કસોટી છે તો એકમ કસોટી, મે બી તમારી પ્રિલિમિનરી એક્ઝામ કે પ્રી બોર્ડ એક્ઝામ લેવાતી હોય તો એની અંદર પણ આ પ્રશ્નને 5 ગુણની અંદર ટાર્ગેટ કરી શકાય છે. કારણ કે શાળાકીય કક્ષાએ થોડા ઘણા ચેન્જીસ થઈ શકે છે તો એનામાં આ ચેપ્ટર બહુ સરસ મજાનો છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ, મને તો ખ્યાલ જ છે કારણ કે એવરી યર અમને ખ્યાલ હોય કે જનરલ ઓપ્શન સિસ્ટમને ધ્યાનમાં લઈને તો ઘણા બધા વિદ્યાર્થીઓ એમ જ કે સાહેબ આ ક્વેશ્ચન જે છે ને બધા અમને કરવાની ઈચ્છા નથી થતી, તો એમના માટે ડાયરેક્ટલી હું આન્સર આપું છું. સમજી લેજો, વિચારી લેજો. આગળના બધા ચેપ્ટરો કરતા આ બધા ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો બહુ ઈઝી છે. તમે એકવાર મગજમાં ફિટ કરી નાખે, તમે એને સમજી લીધા, તમને કોઈ પ્રોબ્લેમ નહીં આવે. હા, એવું બની શકે છે કે આના સિવાયના ચેપ્ટરના કોઈ પણ ક્વેશ્ચન તમે અગાઉના ચેપ્ટરના કર્યા હોય ત્યાં મે બી આંકડાકીય માહિતી આવી શકે છે, પણ એ આંકડાકીય માહિતી ટકાવારી વાળી હશે. જ્યારે આની અંદર શું છે સાહેબ, સાવ ઈઝી છે. આમાં તો આપણે લાખ અને કરોડમાં જ રમવાનું છે. વિસ્તૃત કોઈ આની ટકાવારી નથી અને વધારે પ્રમાણમાં યર પણ નથી. એમ કહી શકાય કે આ પ્રશ્ન કેટલીક કક્ષાએ તમને ઈઝીલી લાગી શકે છે. એટલે ઓપ્શનમાં કાઢતા પહેલા 100 વખત વિચારી લેજો. તમારા પાસે હજી સમય છે અને તમે વિડીયો જોવા માટે આવ્યા છો તો ગેરંટી સાથે કહી દઉં છું કે તમે આ પ્રશ્ન હવે અટેમ્પ્ટ કરીને રહેશો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ વધીએ છીએ તો સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ છીએ જે પ્રશ્નનું નામ ઔદ્યોગિક માળખાના પ્રકારો અંગે વિસ્તૃત સમજૂતી આપો. કદાચ 5 ગુણમાં આવે તો આપણને દેવા પડશે અને કદાચ એમ જ કહેશે કે ના ના ના, બધા પ્રકાર નહીં, માત્ર કેટલા પ્રકાર આપો? યસ સાહેબ, માત્ર મૂડીરોકાણના કદના આધારે ઉદ્યોગોના પ્રકારો અંગે સમજૂતી આપો. તો રાજી થઈ જવાનું. શા માટે ખબર છે? કારણ કે આ આખા પ્રશ્નની અંદર વિદ્યાર્થી મિત્રો 3 મેઇન ફંડા છે. આ 3 મેઇન ફંડા કયા? સૌથી પહેલો અર્થ, જે અર્થની અંદર ઉત્પાદન પદ્ધતિ આવી ગઈ કે કયા પ્રકારની ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ છે. બીજો ફંડા છે તો કે મૂડી રોકાણના જે છે એ મર્યાદા કેટલી છે, બરાબર. જે જનરલી ઘણી બધી વખત તમે જોશો ને તો 1 માર્કના અથવા MCQ ની અંદર તમને જોવા મળશે પ્રશ્ન. અને ત્રીજો ફંડા છે એનો ઉદાહરણ, જે મેં તમને કીધું. આ 3 મુદ્દા તમને ક્લિયર થઈ ગયા ને, તમને એમ જ લાગશે વાહ સાહેબ, અમે તો આ ક્વેશ્ચનના યસ પાવર આવી ગયો તમારામાં. યા તો ક્વીન બની જશો યા તો કિંગ બની જશો. કારણ કે મેં તમને પહેલા જ કીધું આનામાં મેઇન ફંડા તમને ખબર પડી ગઈ. પછી મને આનામાં તમે શું લખશો વિશેષમાં, ને બધી વસ્તુ ભાઈ બોર્ડ ઉપર કવર કરી છે, તમે જોઈ શકતા હશો. આખી અલગ રીતે આપણે નોટ ડાઉન કર્યું છે, પણ અત્યારે સ્ક્રીનશોટ ન પાડજો. સમયને ધ્યાનમાં લઈ આપણે સોશિયલ મીડિયાના માધ્યમો સાથે જોડાઈ જજો, ત્યાં તમને અપડેટ મળી જશે. પણ અત્યારે માત્ર તમારું ધ્યાન અહીંયા સમજવામાં હોવું જોઈએ. કારણ કે મને ઘણા બધા વિદ્યાર્થીઓની કમેન્ટ્સ આવી હતી ઇન્સ્ટાગ્રામની અંદર, મેસેજની અંદર કે સાહેબ આ પ્રશ્ન યાદ જ નથી રહેતો, ગમે એટલો કરવા જાય સાહેબ, એક પ્રશ્ન કરી તો બીજો પ્રશ્ન ભૂલાઈ જાય. હવે હું ગેરંટી સાથે કહું છું, દરેક વિદ્યાર્થી જે મને મેસેજ કરે છે ને એને હું
ચોક્કસ કહી શકું છું કે તમે વિડીયો બરાબર જોશો ને છેલ્લે સુધી તમે એમ કે સાહેબ ઉદ્યોગોના પ્રકાર ગમે એટલા માર્ક્સની અંદર પૂછાય, અમે ગેરંટી સાથે કહીએ છીએ પૂરા માર્ક્સ આવી જ જશે, પણ ધ્યાન અહીંયા હોવું જોઈએ. શરૂઆતમાં કીધું કે તમને અહીંયા ઘણા બધા ગ્રીન પેનથી નોટ્સ દેખાતી હશે, રાઉન્ડ કરેલી હશે અથવા 1 ટાઈમ્સ 2 ટાઈમ્સ લખેલી હશે. એનો મતલબ શું છે કે આ પ્રશ્ન બોર્ડની અંદર ઘણા બધા પેપરનો અભ્યાસ કરવા જાય છે, તો આ બધા મુદ્દાઓ વધારે પ્રમાણમાં યસ બોર્ડમાં સેપરેટલી પૂછેલા જોવા મળે છે. ટાર્ગેટ કરજો કે જ્યાં ગ્રીન પેન થી તમને અહીંયા માર્ક દેખ્યા છે અત્યાર સુધી, એ બધા ક્વેશ્ચન 1 માર્કની અંદર ખૂબ જ અગત્યના છે. હવે મેં તમને કીધું કે આની અંદર ઉત્પાદન પદ્ધતિ 2 પ્રકારની આવે છે. તો શરૂઆતમાં જો તમને સમજાવી દઉં 2 પ્રકારની ઉત્પાદન પદ્ધતિ ખરેખર શું છે. સૌથી પહેલી ઉત્પાદન પદ્ધતિ આવે છે મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ, અને બીજી ઉત્પાદન પદ્ધતિ આવે છે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ. બહુ સરળ ભાષામાં કહું ને વિદ્યાર્થી મિત્રો, તો મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ એટલે કે એવા પ્રકારની ઉત્પાદન પદ્ધતિ કે જેની અંદર મૂડીનું રોકાણ વધારે પ્રમાણમાં કરવું પડશે. હવે મૂડી રોકાણ જે છે તમે શેનામાં કરશો સાહેબ? ટેકનોલોજી હશે, યંત્રો હશે, મશીનરી હશે, બરાબર. જ્યારે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ કે એની અંદર જે છે એ શ્રમિકોનો ફાળો વધારે પ્રમાણમાં હશે, એને કહેવાય શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ. મતલબ કે આ અંદર એમ જ કહેવામાં આવે છે કે ભારત જેવો દેશ છે, બરાબર, એ મોટા ભાગે જે છે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિને જે છે એ પ્રાધાન્ય આપે છે, કે જેની અંદર રોજગારીનો હિસ્સો જે છે એ વધારે કરવા ઈચ્છે છે. એને ધ્યાનમાં લઈ શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ ભારત માટે, બરાબર, અને આ પ્રકારના જે ઉદ્યોગો આવશે આપણે ચર્ચા કરશું એનામાં વધારે અનુકૂળ છે. હવે ક્લિયર થઈ ગયા 2 વસ્તુ. એટલે વારંવાર મુદ્દો આવશે તમે કે સાહેબ શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ અને મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ શા માટે આવે છે, તો આ કોન્સેપ્ટ તમને ખબર પડી જશે. હવે પરીક્ષાની અંદર યાદ કેમ રાખવાનો એ હું તમને છેલ્લે આપવાનો જ છું માહિતી, પણ શરૂઆત કરવા જઈ રહ્યા છે જેમાં સૌથી પહેલો કહે છે કે મૂડી રોકાણ કદના આધારે ઉદ્યોગોના પ્રકારો 5 પડે છે. આ મગજમાં ફિટ રાખજો. અને આની પણ ટ્રિક્સ આપી દો. મૂડી અને રોકાણ ટોટલ કેટલા વર્ડ છે? જો તો 1 2 3 4 અને 5. હવે વિચાર કરો કે કેવો સરળતાથી મેં યાદ રખાવી લીધો. એટલે મહેરબાની કરી તમે એવું વિચારતા જ નહીં કે સાહેબ આ સંખ્યા કે માહિતી કેમ યાદ રહેશે. તમે વિડીયો છેલ્લે સુધી જો તમે કહો સાહેબ આ તો વારે બહુ સરસ મજાનો છે, બસ એ પરીક્ષામાં તમને યાદ આવશે. એટલે મૂડી રોકાણ શબ્દ કેટલા શબ્દનો બનેલો છે સાહેબ? મૂડી રોકાણ શબ્દ 5 અક્ષરનો બનેલો છે, અને પ્રકાર કેટલા પડે સાહેબ? 5 પ્રકાર પડે. જો કેવી સરસ મજાની ટ્રિક છે. ઓકે યસ. જેમાં સૌથી પહેલો આવે છે સાહેબ ગૃહ ઉદ્યોગો, બરાબર. હવે આ ગૃહ ઉદ્યોગોની વ્યાખ્યા પણ ઘણી બધી વખત પૂછાણી છે, ટાર્ગેટ કરજો, બરાબર. શું કહે છે કે એવા પ્રકારના ઉદ્યોગો કે જેની અંદર સાહેબ તમે જ કીધું 3 મુદ્દા મહત્વના છે. કયા? સૌથી પહેલો સાહેબ ઉત્પાદન પદ્ધતિ, બીજો મુદ્દો કયો સાહેબ મૂડી રોકાણ, અને ત્રીજો મુદ્દો કયો સાહેબ ઉદાહરણ. તો સૌથી પહેલો મુદ્દો શું છે સાહેબ? એની અંદર કયા પ્રકારની ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ થતો હશે? તમે લોજિકલી વિચાર કરો કે ગૃહ ઉદ્યોગની અંદર કેવા પ્રકારની ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ થતો હશે સાહેબ? કે ગૃહ ઉદ્યોગ અંદર સાહેબ જે છે ને એ મૂડી પ્રધાન નહીં હોય તો કઈ હશે સાહેબ? એ પદ્ધતિ હશે શ્રમ પ્રધાન પદ્ધતિ. એનો મતલબ આની અંદર ઈ જ સમજૂતી આવે. જો શું કહે છે કે કુટુંબના સભ્યો દ્વારા અને યંત્રો વગર જે છે ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરી જે પણ ઉદ્યોગો ચલાવવામાં આવે છે તેને ગૃહ ઉદ્યોગો તરીકે ઓળખવામાં આવે છે. જસ્ટ ફોર એક્ઝામ્પલ સાહેબ લિજ્જત પાપડ ઉદ્યોગ, અમે સાહેબ બહુ જ એનાથી પરિચિત છીએ. મેં અહીંયા ઉદાહરણ એટલે લીધું કે આની અંદર જોઈ લો લખેલું છે ખાખરા ઉદ્યોગ, પાપડ ઉદ્યોગ અને અગરબત્તી ઉદ્યોગ. હવે ક્લિયર થઈ ગયું? યસ. આમ પ્રેક્ટિકલી યાદ રાખવાનું છે અને સમજવાનું છે, કારણ કે તમને કોઈ કે ગૃહ ઉદ્યોગ અમે ચલાવી છે, મતલબ શું? યસ સાહેબ એની મૂડી રોકાણની મર્યાદા જે છે એ કેટલી હશે? તો કે યાદ રાખજો તો કે નહિવત પ્રમાણમાં મૂડી રોકાણ હશે, મતલબ કે ખૂબ ઓછા રૂપિયાથી એમ સમજી લો કે શરૂઆત કરી હશે. એટલે એ લોકો અહીંયા રકમનો મેન્શન કર્યું નથી. એનો મતલબ કે તમને અત્યારે કોઈ કહે છે કે અમે ગૃહ ઉદ્યોગ ચલાવે છે, તમારા મગજમાં 3 ફંડા ક્લિયર થવા જોઈએ. સૌથી પહેલો યસ સાહેબ ગૃહના સભ્યો દ્વારા એટલે કે ઘરના સભ્યો દ્વારા શરૂ કરવામાં આવી હશે એટલે ગૃહ ઉદ્યોગ છે. બીજી વસ્તુ યસ સાહેબ એનામાં શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ હશે. એના પછીની બીજી વસ્તુ કે એમાં બહુ ઓછા પાયે નહિવત પ્રમાણમાં મૂડી રોકાણ કર્યું હશે. અને તમે એને પૂછશો કે કેવા પ્રકારના ઉદ્યોગો તમે ચલાવો છો, તો એ લોકો તમને જવાબમાં શું આપશે? તો કે એવું હોઈ શકે છે. આ તમને યાદ રાખવા માટે હું સ્ટોરી બનાવું છું. તો કે સૌથી પહેલો સાહેબ ખાખરા ઉદ્યોગ હશે, કાં તો લિજ્જત પાપડ એટલે કે પાપડ ઉદ્યોગ હશે. લિજ્જત પાપડ તમે એને લખજો, પણ ઉદાહરણ બહુ સરસ મજાનું છે, બેસ્ટ પોપ્યુલર એક્ઝામ્પલ કહી શકાય. અને પછી અગરબત્તી ઉદ્યોગ. તો આવા બધા પ્રકારના જે ઉદ્યોગના ઉદાહરણ છે વિદ્યાર્થી મિત્રો શેમાં આવે છે સાહેબ? ગૃહ ઉદ્યોગની અંદર આવે છે. આમ પ્રશ્ન પૂછવાનો કે સામેવાળો વ્યક્તિ તમને આવીને કહે છે કે અમે ગૃહ ઉદ્યોગ ચલાવીએ છીએ, તો જવાબ શું આવવો જોઈએ મગજમાં? યસ સાહેબે કીધું 3 ફંડા ક્લિયર હોવા જોઈએ. 3 ફંડા એનો જવાબ છે. ખબર પડી ગઈ? આમ પરીક્ષાની અંદર મુદ્દાને લખવાનું છે. એટલે તમે અત્યારે સ્ક્રીનશોટ ન પાડજો, પણ મેં માહિતી એટલી બધી સચોટ તમને આપી દીધી કે આ 3 મુદ્દા બધા મુદ્દામાં જોઈ લો રિપીટ જ થાય છે, પણ કોઈને કહેવાનું નહીં કે આ તફાવત છે, બરાબર? તફાવત નથી, પણ પ્રશ્ન જ છે. પણ તમને કોઈ એમ કહે છે કે ચાલો તફાવત સમજાવો, તો તમને વાંધો નહીં આવે, પણ બહુ ચાન્સ ઓછા છે, એટલે ટેન્શન લેતા નહીં. પણ મેં તમને તૈયારી એવી કરાવી છે કે આ પ્રશ્નમાંથી ગમે ત્યાંથી પ્રશ્ન પૂછાશે ને ગેરંટી સાથે કહું તમને આવડી જશે. માત્ર ધ્યાન તમારું અહીંયા હોવો જોઈએ. ઓકે, એક મુદ્દો થઈ ગયો ક્લિયર સાહેબ ગૃહ ઉદ્યોગ, અમને હવે ક્લિયર થઈ ગયો. બીજો તો કે યાદ રાખજો હવે ગૃહ ઉદ્યોગ ધીરે ધીરે સ્વરૂપ જે છે મોટું થાય છે એનામાં, અને આવે છે ટચુકડા ઉદ્યોગ.
ગૃહ ટચુકડા હોય, આમ યાદ રાખવાનું, બરાબર. આ બીજી ટ્રિક્સ તમને હું આપું છું. ગૃહ ટચુકડા હોય, બરાબર, કારણ કે ગૃહ ઉદ્યોગો જે છે એ નાના હશે, પણ થોડોક યાદ રાખજો, ટચુકડા ઉદ્યોગ એટલે થોડાક એનાથી મોટા હશે. તો શું આવે છે, તો ફરી પાછો એનામાં એ જ આવ્યો વિદ્યાર્થી મિત્રો, કયા પ્રકારની ઉત્પાદન પદ્ધતિ હશે, તો મગજમાં ફિટ રાખજો કે સંપૂર્ણ શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ, કે એની અંદર સંપૂર્ણ શ્રમિકો તમને જોવા મળશે કે જે રોજગારીની તકોનું સર્જન કરી શકે છે. આ વર્ડ મેં તમને જે કીધું 1 માર્કની અંદર આવી શકે છે, બરાબર. ઓકે, શું કહે છે અંદર, તો કે ફરી પાછું બીજી વસ્તુ સાહેબ, મૂડી મર્યાદા અમને આવી કે મૂડી રોકાણની મર્યાદા કેટલી હશે. અને વિદ્યાર્થી મિત્રો આ ક્વેશ્ચન બોર્ડની અંદર ઘણી બધી વખત પૂછાયેલો છે અને 2 વખત તો મેં ટાર્ગેટ કર્યો છે આ ક્વેશ્ચન ને કે પૂછાણો જ છે. હવે એનાથી વધારે વખત પણ પૂછાયેલો હોઈ શકે છે, કારણ કે તમે જે શાળાકીય કક્ષાએ પરીક્ષા દેવાના છો એનામાં ઘણી બધી વખત પૂછાયેલો હશે. મે બી યુનિટ કસોટીની તૈયારી કરો છો તો એનામાં પણ ઘણી બધી વખત પૂછાણો હશે. અને બોર્ડની અંદર તો રીતસરનો દેખાય છે, આનાથી વધારે વખત પણ હોઈ શકે છે. એવું બની શકે કે તમે જે વર્ષમાં વિડીયો જોવાના હશો એના અગાઉના વર્ષમાં પણ પૂછાયેલો છે, કારણ કે મેં વિડીયો 2025 માટે બનાવ્યો છે અને 2025 માં મે બી આવી શકે છે, બરાબર. ટાર્ગેટ કરી શકો છો. ઓકે, યસ. તો શું કહે છે સાહેબ, 25 લાખના કુલ મૂડી રોકાણ દ્વારા આ ઉદ્યોગોની અંદર મૂડીનું રોકાણ કરવામાં આવે છે. કેવા એવા પ્રકારના ઉદ્યોગો છે કે જેની અંદર કુલ મૂડી રોકાણ 25 લાખ રૂપિયા સુધીનું હોય છે સાહેબ? ટચુકડા ઉદ્યોગો. ટચુકડા ઉદ્યોગોનું જે છે મૂડી રોકાણ જે છે એ કેટલા રૂપિયા સુધીનું હોય છે, એટલે કેટલી લિમિટ હોય છે સાહેબ? કુલ 25 લાખનું મૂડી રોકાણ. એનો મતલબ શું કે તમને ઘરે કોઈ એમ કહે છે કે ના સાહેબ મને બિઝનેસ કરવો છે અને મને મૂડી જોઈએ છે, તો તમને સીધો પ્રશ્ન પૂછશે કે મૂડીની અંદર કેવા પ્રકારના ઉદ્યોગોની અંદર મૂડી જોઈએ છે. તમે કીધો સાહેબ અમને ટચુકડા ઉદ્યોગો માટે મૂડી જોઈએ છે, તો ટચુકડા ઉદ્યોગો એટલે સાહેબ લિમિટ બંધાઈ ગઈ, એ લોકો અમને વધુમાં વધુ 25 લાખ રૂપિયા જ આપશે. કોઈ પણ બેંક પાસે લોન લેવા જશો અથવા તમે ઘરેથી રૂપિયા માંગો છો. ક્લિયર થઈ ગયો? આમ પરીક્ષામાં યાદ રાખવાનું, સૌથી પહેલા સાહેબ કોક મને પ્રશ્ન પૂછે છે અને અમે જવાબ આપે છે, અથવા અમે કોકને પ્રશ્ન પૂછે છે એ લોકો અમને જવાબ આપે છે ગૃહ ઉદ્યોગ વિશે. બીજો પ્રશ્ન શું સાહેબ, હવે અમને જે છે ઉદ્યોગની સ્થાપના કરવી છે સાહેબ, અમને મૂડી જોઈએ છે. અને તમને કોઈ પૂછે છે કે તમને કેવા પ્રકારના ઉદ્યોગની શરૂઆત કરવી છે, તમે માત્ર એમ જ કીધું કે ભાઈ મને કલાત્મક વસ્તુઓને ધ્યાનમાં લઈ ઉદ્યોગની શરૂઆત કરવી છે અને ટચુકડા પ્રકારનો ઉદ્યોગ કહી શકાય. તો એ તમને કેટલી મૂડી આપશે સાહેબ? કુલ મૂડી રોકાણ 25 લાખ રૂપિયા સુધી આપશે. આ વસ્તુ મારી ક્લિયર રાખજો. હું તમને જે સમજાવું છું એ પરીક્ષા માટે છે, બરાબર, પણ તમને પરીક્ષામાં લખવાનું નથી, પણ તમને ગેરંટી સાથે કહો મુદ્દો યાદ આવી જશે આમ સ્ટોરી વાઇઝ કરીએ તો. ઓકે, એટલે આનામાં ક્લિયર થઈ ગયું મૂડી રોકાણ વાળો મુદ્દો. પછી એનામાં ઉદાહરણ કયા મેં તમને અત્યારે ચર્ચામાં લીધું, ખબર છે? કલાત્મક ઉદ્યોગ. કલાત્મકમાં શું આવે? જે સાહેબ કે જેની અંદર કંઈક પણ અવનવી ક્રિએટિવિટી કરવામાં આવી હશે, કે સાધનો બનાવવામાં આવે છે કલાત્મક રીતે, કે જ્યાં ક્યાંક ને ક્યાંક કલા દેખાતી. સૌથી પહેલા જે સાહેબ માટી કામની અંદર કલા દેખાય. પછી ધાતુ કામ. યસ, ધાતુ કામમાં પણ વિદ્યાર્થી મિત્રો કલા દેખાય. તમે જે વિવિધ પ્રકારના વાસણો જોવો છો ધાતુના, તો એની અંદર કલાનો જ ઉપયોગ કરવામાં આવે છે. યસ, પછી ચામડાની અંદર યસ સાહેબ ચામડું ઉદ્યોગ છે, એ પણ કેવો છે સાહેબ? કલાત્મક ઉદ્યોગ છે. તેનો મતલબ પરીક્ષામાં શું યાદ રાખવાનું? મસ્ત એક્ઝામ્પલ આપું તમને કે સાહેબ અમને ઉદાહરણ યાદ રહી જાય કાંઈક આપો ને. તમારી આજુબાજુ જે વસ્તુ જોવા મળતી હશે ને મોટા ભાગે કલાત્મક હશે. તમે બેન્ચ ઉપર બેઠા હશો સાહેબ, બેન્ચ જે છે એ ધાતુમાંથી ક્યાંક ને ક્યાંક બનેલી હશે સાહેબ. એના ઉપર આજુબાજુ ક્લાસમાં બેઠા હશો, તમને ક્યાંક મડ વર્ક જોવા મળશે, તો ક્યાંક માટીમાંથી બનેલી વસ્તુ જોવા મળશે. યસ સાહેબ, એ પણ કેવા પ્રકારમાં? ટચુકડા ઉદ્યોગમાં. ચામડું, તમે જે ચામડાના પગરખા પહેર્યા હશે વિદ્યાર્થી મિત્રો, કેવા પ્રકારના ઉદ્યોગમાંથી બનેલા હશે સાહેબ? ટચુકડા ઉદ્યોગમાંથી બનેલા હશે. જેવો તમે એમ કહેશો કે સાહેબ મૂડી રોકાણના કદના આધારે પ્રકાર પૂછાનો છે પરીક્ષાની અંદર, સીધી ચંપલ જોવાની. એટલે થાશે શું? યાદ રાખવા માટે છે. ઘણા બધા વિદ્યાર્થીઓ અહીંયા પોઝિટિવલી લેશે ને એમ જ લાગશે કે ના સાહેબ યાર આ તો અમને સરળતાથી યાદ રહી ગયું, કારણ કે બધી વસ્તુ સાહેબ આજુબાજુ કલાત્મક પરીક્ષામાં જોવા મળશે ક્લાસમાં. હવે ક્લિયર થઈ ગયો? જો અમુક વસ્તુ એવી છે કે તમે યાદ રાખવાની ટ્રાય કરશો ને તો તમને ઘણા બધા એક્ઝામ્પલ મળશે, અને તમને એમ છે કે ના સાહેબ મને ગોખવું જ છે તો કોઈ રસ્તો નથી. હું તમને અત્યારથી કહી દઉં, એટલે જે લોકો વિદ્યાર્થીઓને ગોખાય છે એના માટે સેલ્યુટ છે, કારણ કે એ લોકો હકદાર છે. પણ સાહેબ અમને ગોખતા નથી આવડતું, શું કરીએ? તો ટ્રિક્સ બનાવો આવી રીતે. આનાથી વિશેષમાં તમે ટ્રિક્સ બનાવી શકો છો. હું એટલે જ આ બધા વિડીયો છે ને એ ઘણા બધા વિદ્યાર્થીઓની મને જે મેસેજીસ આવે છે ને ઇન્સ્ટાગ્રામ, સાહેબ આનામાં આ વસ્તુ યાદ નથી રહેતી, બસ હું એ વસ્તુ યાદ નથી રહેતી ને એને ધ્યાનમાં લઈને જ હું આ વિડીયોમાં સમજૂતી આપું છું. બાકી કન્ટેન્ટ અને સમજૂતી તો આપણે દરેક વિડીયોમાં આપીએ જ છીએ, પણ વિશેષમાં શું છે, ના યાર આ યાદ નથી રહેતું ને તો મને પોતાને એમ થાય કે ના યાર એવી રીતે શું વસ્તુ છે કે યાદ ન રહે. તો ટ્રિક્સ મને જેમ યાદ આવે છે એમ તમને પણ ઘણી બધી યાદ આવી શકે છે. અને આ હું ટ્રિક્સ ટોટલી પ્રેક્ટિકલ આપું છું કે તમે પરીક્ષામાં બેઠા હશો તો આજુબાજુ બધા તમને જવાબ મળી જશે. જેમ કે વાણિજ્ય વ્યવસાય સંચાલનના વિડીયોમાં આપણે દરેકમાં ચર્ચા કરી છે, એવા પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપ્યા છે ને કે તમારી બેન્ચ ઉપર જવાબ રહેલા હશે. હવે કયા છે જેને જોયા છે વિડીયોને ખ્યાલ જ છે, બરાબર. અત્યારે આપણે ચર્ચા કરવા માંગતા નથી. ઓકે, તો આમ બે પ્રકાર આપણે સરળતાથી રમતા રમતા જેવું કરી લીધા. મેં ક્યાં અહીંયા એમ કીધું ના આ મગજમાં ફિટ જ કરી નાખું, નહીં, કારણ કે ટ્રિક્સ એવી મેં બનાવી છે તમને યાદ રહી જશે. તમે એવું નક્કી કરીને કહેશો ને કે ના સાહેબ અમને આ યાદ જ નથી રાખવાની ઈચ્છા થતી સાહેબ, ટચુકડા ઉદ્યોગ તો હું નહીં કરીને જાઉં તોય પણ ચંપલ યાદ આવી જશે, જોઈ લો. એટલે કે કલાત્મક ઉદ્યોગ હું
અમુક વસ્તુ આવી રીતે કેવું છું એની પાછળના ઘણા બધા કારણો જવાબદાર છે. મને ખ્યાલ છે કે દરેક વિદ્યાર્થી છે ને પરીક્ષાનો બહુ હાવ લઈને પરીક્ષામાં જાય છે. પ્લીઝ વિદ્યાર્થી મિત્રો એવું ન કરો. પેપર સરળ જ હોય છે અને એ પેપર આપતી વખતે હું દરેક વખતે મારા વિદ્યાર્થીને એ જ કહેવા માંગુ છું કે તમારો મગજ છે ને મગજ એ શાંત હોવો જોઈએ. જે વિદ્યાર્થી મગજ શાંત રાખી વ્યવસ્થિત પરીક્ષાની અંદર 2 વખત પ્રશ્ન વાંચે છે ને એ ગેરંટી સાથે સારા ગુણ મેળવીને આવે જ છે. મારા પાસે એવા ઘણા લાઈવ એક્ઝામ્પલ છે, તમે ચેનલ ઉપર જોઈ લેજો. બરાબર, કારણ કે દરેક વિદ્યાર્થીની જે આપણે કહીએ ને કે એક એવી અવસ્થા હોય કે પરીક્ષાની અંદર બહુ ટેન્શન લઈને ગયા હોય ને એ લોકોને ટેન્શન દેખાય, પણ જે વિદ્યાર્થી નક્કી કરીને કહે ના ગમે તેવો પેપર આવે હું આજે 3% પણ માર્ક્સ લઈને રહીશ, એ નક્કી કરીને ગયા છે ને તો એ અઘરામાં અઘરો પેપર એ શું કહેશે ખબર છે? બારે સાવ સહેલો હતો. હું શું કહું છું ખબર પડે છે? કારણ કે મેં આના માટે કરી વાણિજ્ય વ્યવસ્થાન સંચાલન એક વિડીયો મૂક્યો હતો કે માત્ર વિદ્યાર્થીઓની પરીક્ષા 20 જ મિનિટની હોય છે, પણ ખબર નહીં વિદ્યાર્થી મિત્રો 3 કલાક સુધી મગજમાં પરીક્ષા લઈને બેઠા હોય. આ પરીક્ષામાં તમે બેઠા છો પણ તમારી પરીક્ષા 20 મિનિટમાં લેવાઈ ગઈ કહેવાય. શું કામ? કે તમે પેલી 20 મિનિટમાં પેપર વાંચી લીધો, તમને ખબર પડી ગઈ મને આટલું આવડે છે, ઝડપથી પેલી 20 મિનિટમાં લખી નાખો 5 માર્કના પ્રશ્નોના મેઇન કીવર્ડ્સ. હવે બચ્ચો શું તમે મને એમ કહો, કારણ કે પેલી 15-20 મિનિટમાં તમે નક્કી કરી લીધું કે ના મને બધું આવડે છે, પછી તમે મને કહો કરવાનું શું છે? યસ, તમને એક ફોર્માલિટી ખાતર તમને પેપર લખવાનું છે. પેલી 20 મિનિટમાં તમારું પ્રિડિક્શન નક્કી કરી લીધું કે ના મને આટલું બધું આવડે છે, વાત તો પૂરી, પણ છેલ્લી 20 મિનિટમાં તમે 5 માર્કના પ્રશ્નો લખશો, થશે શું? સાહેબ વારંવાર અમે ઘડિયાળને જોશો એટલે થશે શું? યસ સાહેબ, મગજમાં એ જ થશે કે પેપર કેમ પૂરો કરવો. એટલે મે બી તમે પેલી 20 મિનિટમાં જે અવસ્થામાં હશો ને, તમારો જે માઇન્ડ એ અવસ્થામાં હશે ને સિચ્યુએશનમાં, એ છેલ્લી 20 મિનિટમાં નહીં હોય તો ડિસ્ટર્બ થઈ જશો. એટલે જ હું તમને ઘણી બધી ટિપ્સ આપી ચૂક્યો છું. હજી પણ ન જોયું તો ખાસ જોજો, કારણ કે આ વિદ્યાર્થી જે વિડીયો જોવા આવ્યો છે એ કોમર્સનો છે, એને ખબર છે કે સાહેબ એ ચેપ્ટર નંબર 6 ની અંદર તેમજ દરેક ફાસ્ટ રિવિઝન સિરીઝની અંદર કીધું હતું કે પરીક્ષામાં કેમ પેપર લખવાનું છે. તો કદાચ આ વિદ્યાર્થી જે મોડો લેટ આવીને વિડીયો માત્ર એક જોવા આવ્યો છે, તેમને દરેકને હું એક વિનંતી કરું છું એકવાર એ વિડીયો જોઈ લો. ભલે તમારો વિષય નથી પણ તમને એટલું ખબર હોવી જોઈએ કે પેપરની અંદર જે માહોલ છે ને એ માહોલ કેમ તૈયાર કરવો. કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ નક્કી કરીને ગયા છે કે સાહેબ મને પાસ જ થવું છે, તો એ પાસ થઈને આવે છે. ઘણા બધા વિદ્યાર્થીઓ નક્કી કરીને કહે છે કે ના સાહેબ મને 100 ગુણ પૂરા મેળવવા છે, તો દરેક વિદ્યાર્થી 100 ગુણ પૂરા મેળવીને રહે છે. અને એક દરેક આ વચ્ચે ટોપિક આવેલું તમને કહું છું, ઘણા બધા વિદ્યાર્થીઓ આ કહે છે ને સાહેબ કે એમને ગોખવું પડશે, એને ધ્યાનમાં લઈને જ મેં સમજૂતી આપી છે. બાકી મારો કાંઈ ઇન્ટેન્શન નથી કે ભાઈ તમે સારા ગુણ જે છે એ ન મેળવી શકો, મેળવી જ શકો છો, તમારામાં એવી તાકાત હોવી જોઈએ. બરાબર, હવે ધ્યાન રાખજો, આપણે આગળ વધીએ છીએ. 2 પ્રકાર તો અહીંયા સાવ ઇઝીલી થઈ ગયા છે. હવે વિદ્યાર્થી મિત્રો પ્રકાર આવે છે 3, 4 અને 5 કે જેની અંદર મૂડી રોકાણ જે છે ને બહુ અગત્યનો ભાગ ભજવે છે. બાકી ઉત્પાદન પદ્ધતિ હવે તમને ઓટોમેટિકલી ક્લિયર થઈ જ જવાની છે. સૌથી પહેલો આ છે નાના પાયાના ઉદ્યોગો. સૌથી પહેલા શરૂઆત ક્યાં કરી હતી સાહેબ? આપણે શરૂઆત કરી હતી ગૃહમાંથી. પછી સાહેબ ટેચુકડો બન્યો, ટેચુકડામાંથી સાહેબ એને થોડુંક સ્વરૂપ મોટું કરી અને નાનો ઉદ્યોગ બની ગયો. તો ધ્યાન રાખજો આની અંદર પણ નાના પાયાના ઉદ્યોગોમાં માત્ર વિદ્યાર્થી મિત્રો શ્રમ પ્રધાન ઉત્પાદન પ્રવૃત્તિને ધ્યાનમાં લેવામાં આવે છે. મેં તમને પહેલા જ કીધું કે આ જે પદ્ધતિ છે ને ઉત્પાદનની પદ્ધતિ એ શેના ઉપર આધાર રાખે છે ખબર છે? પૈસા. તમારા પાસે પૈસા વધુ હશે મૂડીરોકાણ માટે તો તમે જાઓ શેનામાં? તો કે યસ સાહેબ અમે જાશું મૂડી પ્રધાનમાં. પણ સાહેબ અમારા પાસે પૈસા ઓછા છે, આપણે એવું માનીને ચાલીએ તો સાહેબ આપણે મૂડી પ્રધાનમાં ન જવું જોઈએ, સાહેબ શ્રમ પ્રધાનમાં જ જવાય. શું કામ? કે મૂડીની અંદર મૂડી પ્રધાન પદ્ધતિની અંદર જે પણ તમે ટેકનોલોજી વસાવવાની થશે બધા વધારે પ્રમાણમાં મૂડી રોકાણ જોઈશે, એટલે જ એનું નામ મૂડી પ્રધાન છે. તો ફરી પાછું એ જ કે સાહેબ એમાં કયા પ્રકારની ઉત્પાદન પદ્ધતિ હશે? સાહેબ શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ હશે. હજી એક હું તમને ટ્રિક્સ આપી દઉં, તમે જોઈ શકો છો કે 1, 2 અને 3 અને 4 પેલા 4 પ્રકારની અંદર શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ આવવાની છે. ચોથા પ્રકારથી એડ થશે, ચોથા પ્રકારની સાથે જ કયું? તો કે મૂડી પ્રધાન. એટલે છેલ્લા 2 પ્રકારમાં મૂડી પ્રધાન આવશે અને ચોથા નંબરની અંદર કયો આવશે? યસ સાહેબ, શ્રમ અને મૂડી બંનેનો સમન્વય જોવા મળે છે. ક્યાંક ને ક્યાંક આ હશે ને ક્યાંક ને ક્યાંક ઓય હશે, મતલબ બંને હશે, એ રીતે કહે છે. ઓકે યસ. હવે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિમાં શું છે સાહેબ? 25 લાખથી 5 કરોડ રૂપિયા સુધીનું મૂડી રોકાણ અમે કરશું. હવે તમને પ્રશ્ન થશે સાહેબ અમને કોઈ આવીને કહે છે અમારો ઉદ્યોગ બહુ નાના પાયાના ઉદ્યોગોમાં આવે છે, તો નાના પાયાના ઉદ્યોગોમાં શું હશે? યસ સાહેબ, આ બધી વસ્તુ શું? ઓજારો બનાવતા હશે, વપરાશી વસ્તુ બનાવતા હશે, વાહનોનું સમારકામ કરતા હશે. તો આ બધા પ્રકારના ઉદ્યોગોની અંદર વિદ્યાર્થી મિત્રો મૂડીની જે મૂડી રોકાણની મર્યાદા છે એ કેટલી છે? મારો શબ્દ યાદ રાખજો, તો કે સાહેબ 25 લાખથી 5 કરોડ સુધી. હું તમને કહી દઉં કે આ આખો રેડ પેનથી મેં જે લખ્યું છે ને એ બોર્ડની પરીક્ષા વખતે ફરી પાછો, અત્યારે તમે કદાચ આ નોટ કરતા હો તો અલગ વસ્તુ છે, તો સ્ક્રીનશોટ પાડી અને મેં સ્ટાર કરી નાખ્યો છે. આ વસ્તુ ખાસ જોઈ લેજો અને બીજી આ વસ્તુ ખાસ જોઈ લેજો. બરાબર, આ આખી લાઈન બહુ અગત્યની છે. ઓ તો સાવ ઈઝી છે પણ પરીક્ષામાં કરવી પડશે. તો ફરી પાછો વિદ્યાર્થી મિત્રો આવે છે ઓજારો, વપરાશી વસ્તુ અને વાહનો
બાંધકામનું સમારકામ. આપણે ઉદાહરણ ચર્ચા લઈ લીધી. હવે વિદ્યાર્થી મિત્રો આવે છે મધ્યમ પાયાના ઉદ્યોગો. બરાબર, થોડાક આની જે છે મૂડીરોકાણની મર્યાદા વધી જશે. કઈ રીતે? તમે તમને કીધું કે મધ્યમ પાયાના ઉદ્યોગથી શેની શરૂઆત થાય છે? યસ સાહેબ, તો કે મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ અથવા તો યાદ રાખજો શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો સમન્વય જોવા મળે છે. બીજી વસ્તુ વિદ્યાર્થી મિત્રો કે મોટા પાયાના ઉદ્યોગોને આ ઉદ્યોગો સહાયરૂપ ભૂમિકા ભજવે છે. કઈ રીતે? જો આનામાં લખેલું છે કે યંત્રો છે, પછી રસાયણો છે, ઇલેક્ટ્રોનિક સાધનો છે વગેરે વિદ્યાર્થી મિત્રો બને છે ને એ કેવા ઉદ્યોગમાં બને છે? સાહેબ મધ્યમ કદના ઉદ્યોગમાં બને છે, એટલે કે મધ્યમ પાયાના ઉદ્યોગમાં બને છે. અને સીધી સહાય કોને પૂરી પાડે છે? સાહેબ એના ઉપરના એટલે કે મોટા પાયાના ઉદ્યોગોને શું કરે છે? એ સહાય પૂરી પાડે છે. બહુ બેસ્ટ એક્ઝામ્પલ તમને કહું ને કે યંત્રોને બધા બનશે કે સાહેબ યંત્રોને બધા બનશે આ મધ્યમ પાયાના ઉદ્યોગની અંદર. એનો ઉપયોગ ક્યાં થશે? સાહેબ મોટા પાયાના ઉદ્યોગમાં થશે. એટલે જ અહીંયા ઓર્ડર જો કે મોટા પાયાના ઉદ્યોગોને સહાયક જે છે એ કયા પ્રકારના ઉદ્યોગો જે છે એ ઉપયોગરૂપ સાબિત થાય છે? તો મોટા પાયાની જરૂર ઉપર એટલે કે થોડીક ઓછી મૂડી મર્યાદામાં કયો આવશે? સાહેબ મધ્યમ કદના ઉદ્યોગ આવશે. તો યાદ રાખજો આની અંદર તો કે એક તો શ્રમ પ્રધાન અને મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિમાંથી બંનેમાંથી એક હોઈ શકે છે, એટલે કે શ્રમ પ્રધાન અથવા મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ હશે. મોટા પાયાના ઉદ્યોગોને સહાયરૂપ હશે અને મૂડીરોકાણની મર્યાદા જે છે 5 કરોડથી 10 કરોડ રૂપિયા સુધીની હોઈ શકે છે. ઉદાહરણ મેં તમને શરૂઆતમાં કીધું. અને યાદ ના આવે તો પરીક્ષામાં શું કરવાનું? યસ સાહેબ, આ બધી વસ્તુ અમને આજુબાજુ ક્યાંક ને ક્યાંક જોવા મળશે, અથવા સાહેબ અમે પ્રિડિક્શન કરી દઈશું કે અમે જે સ્કૂલમાં પરીક્ષા આપીએ છીએ એ સ્કૂલની અંદર જેટલા પણ યંત્રો હશે એ બધા યંત્રો કેવા પ્રકારના ઉદ્યોગમાં બનેલા હશે? સાહેબ મધ્યમ કદના ઉદ્યોગમાં બનેલા હશે. જસ્ટ ફોર એક્ઝામ્પલ ઇલેક્ટ્રોનિક સાધનો જે બનેલા હશે, તમે જોશો પંખા બનેલા છે, લાઇટ બનેલી છે, તો એ બધા કયા પ્રકારના ઉદ્યોગમાં આવે? સાહેબ મધ્યમ કદના ઉદ્યોગમાં આવે. એટલે પરીક્ષામાં સીધો તમને સ્ટ્રાઇક થશે, પ્રશ્ન આવે લાઇટ તમને જોવા મળે છે, મધ્યમ કદનો પંખો તમને જોવા મળે છે, મધ્યમ કદનો ઉદ્યોગ. આમ પરીક્ષામાં યાદ રાખો, ગોખવા કરતા તમને રસ્તા ઘણા એવા હું દેખાડવાનો છું કે તમને એમ જ લાગશે કે ના સાહેબ તમારી વાત સાચી નીકળ્યો, અમને રીતસરનો પરીક્ષાનો પંખો જોઈને ખબર પડી ગયા મધ્યમ કદનો ઉદ્યોગ છે. તો આમ રાખો યાદ. બરાબર, કલાત્મક વસ્તુ બેન્ચ જોવો છો, યસ સાહેબ એ બેન્ચ આ પ્રકારના ઉદ્યોગમાં આવે છે. કયા? યસ સાહેબ એ ટચુકડા ઉદ્યોગમાં આવે છે. શું કામ? કે કલાત્મક વસ્તુ છે એટલે. ઓકે યસ. હવે શું આવે છે વિદ્યાર્થી મિત્રો? હવે આવે છે વન ઓફ ધ મોસ્ટ ટાઈમ બી યાદ રાખવા જેવી બાબત કે મોટા પાયાના ઉદ્યોગો. કારણ કે આ બધા ઉદ્યોગોમાં જે પણ વસ્તુ બને છે અલ્ટિમેટલી આ બધા ક્યાંક ને ક્યાંક જે છે મોટા પાયાના ઉદ્યોગમાં તમને જોવા મળશે, ડાયરેક્ટલી અથવા ઇનડાયરેક્ટલી. જેમાં શું કહે છે કે માત્ર મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ કેવા પ્રકારના ઉદ્યોગની અંદર તમને જોવા મળે છે? સાહેબ એક જ પ્રકારની અંદર અમને માત્ર મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ જોવા મળે છે. એ કયો છે સાહેબ? મોટા પાયાનો ઉદ્યોગ. માત્ર વર્ડ આવે છે, ધ્યાન રાખજો અહીંયા. ઓકે હવે સમજાઈ ગયો ને? ઓકે યસ. પછી શું કહે છે? એનામાં મૂડીરોકાણની મર્યાદા સાહેબ 10 કરોડથી વધારે. એનો મતલબ કે 10 કરોડથી વધારે ગમે એટલી હોઈ શકે છે. બરાબર. ઓકે પછી શું કહે છે? એનામાં કયા પ્રકારના ઉદ્યોગોનો સમાવેશ કરવામાં આવે છે? ઉદાહરણ તરીકે સાહેબ રેલવેના સાધનો, પછી મોટા વાહનો અને લોખંડ ઉદ્યોગોનો સમાવેશ કરવામાં આવે છે, જે બહુ મોટા પાયે વિદ્યાર્થી મિત્રો કામ કરતા હશે. ઈ બીજી બાબત, આ રેલવેના સાધનો છે, રેલવેના સાધનો એટલે કે જે રેલવેને ઉપયોગમાં થતા હોય એવા સાધનો બનાવવા માટે કરી અને ઉપયોગમાં લેવામાં આવતા. જસ્ટ ફોર એક્ઝામ્પલ રેલવેને ઉપયોગી જેટલા પણ જે છે, જસ્ટ ફોર એક્ઝામ્પલ કે રેલવેની અંદર જેટલા પણ કમ્પાર્ટમેન્ટ હોય એમાં જેટલી પણ વસ્તુ બધી બનાવતા હોય એ બધી વસ્તુ અહીંયા બનશે. બરાબર, એનો મતલબ કે હું તમને બહુ બેઝિક કરાવું છું અને રેલવે ફરી પાછો તમને આવવાનું છે. એટલે આ પ્રશ્નને બહુ સરસ મજાનો મારી દ્રષ્ટિએ ટાર્ગેટ કરી શકાય. આ ટોપિકમાં આવે છે રેલવે ખાતું છે કયા પ્રકારનું ઉદાહરણમાં આવે છે એ પણ આવશે. અને આના પછીનો ચેપ્ટર નંબર 11 નૂતન પ્રશ્નમાં આવે છે રેલવે અંગે વિસ્તૃત સમજૂતી આપો. એટલે આ વાત નીકળે એટલે તમને કહી દઉં કે રેલવેને ટાર્ગેટ કરજો. આના પછીના ચેપ્ટરના પણ આપણે વિડીયો મૂકી દીધા છે અને આની અગાઉના ચેપ્ટરનો આપણે ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ પણ મૂકી દીધો છે. જે પણ વિદ્યાર્થી ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ ન જોયું હોય તો એ લોકો પાસે હજી પણ સમય છે, ખાસ જોઈ લેજો. મેં ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ એવા જ બધા ચેપ્ટરોની લીધી છે કે જેનામાં હાઈએસ્ટ લેવલના ક્વેશ્ચન ઘણા લોકો યસ સાહેબ સ્કીપ કરવાની કોશિશ અમે કરતા હતા પણ હવે નહીં કરી. એકવાર જોઈ લેજો. મેં દરેક વિદ્યાર્થીને ધ્યાનમાં લઈને વસ્તુની સમજૂતી આપી છે. આઈ નો ધેટ કે આ સબ્જેક્ટ આર્ટ્સનો પણ આવે છે, ઇવન કોમર્સનો પણ આવે છે, અને ધ્યાનમાં લઈને જ મેં સમજૂતી આપી. ટેસ્ટ ટુ એડવાન્સ દરેક વિડીયોની સમજૂતી આપી શકો અને દરેક વિડીયોના ચેપ્ટર તમે જોઈ લેજો. કારણ કે મારા માટે અહીંયા દરેક વિદ્યાર્થી એક સમાન છે. પછી એ 35 થી 70 માર્ક્સમાં આવે છે એ એક સમાન છે, અને 70 થી 100 માર્ક્સમાં આવે છે એ લોકો માટે જો તકેદારી લગતી વસ્તુઓ અહીંયા કહેતો હોઉં છું કે ખાસ ધ્યાન રાખજો. એટલે વિદ્યાર્થી મિત્રો મને આશા છે કે હવે તમને ઉદ્યોગોના પ્રકાર પૈકી મૂડીરોકાણના કદના આધારે ઉદ્યોગોના પ્રકાર સરળતાથી સમજાઈ ગયા છે. હું સાઈડમાં આવી જાઉં છું. કદાચ તમને એવી ઈચ્છા થાય છે કે સાહેબ અમને સ્ક્રીનશોટ લઈને આને નોટ ડાઉન કરવું છે તો સ્ક્રીનશોટ લઈને નોટ ડાઉન કરી શકો છો, કારણ કે આના પછી હું બધો કન્ટેન્ટ ઇરેઝ કરી અને બીજો પ્રકાર લેવાનો છું. એટલે આ ફાસ્ટ રિવિઝન સિરીઝ કહી શકાય ઉદ્યોગોના પ્રકારમાંથી એક પ્રશ્ન આવવાનો છે, એટલે હું થોડોક આ વિડીયોને લેન્થ સારી એવી લેવાનો છું. એટલે અત્યારથી કહી દઉં છેલ્લે સુધી વિડીયો જોજો. બસ આવી જ સરસ મજાની તમને ટ્રિક્સો આપવાનો છું. તો વિદ્યાર્થી મિત્રો અગાઉ આપણે જે છે મૂડીરોકાણના કદના આધારે ઉદ્યોગોના પ્રકારો સમજ્યા. મેં તમને યાદ રાખવાની સરસ મજાની ટ્રિક્સ આપી હતી. કઈ?
યસ સાહેબ, મૂડી અને રોકાણ આ 5 શબ્દનો બનેલો છે. એટલે જનરલી આપણે યાદ રાખવા માટે કે ટ્રિક્સ કઈ કીધી સાહેબ? 5 પ્રકાર પડે છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આવે છે, યાદ રાખજો મારો શબ્દ, તો કે માલિકીના આધારે ઉદ્યોગોના પ્રકારો અંગે અથવા ઉદ્યોગોના માળખાના પ્રકારો અંગે સમજૂતી આપો માલિકીની દ્રષ્ટિએ. મેં તમને પહેલા જ કીધું કે આગળનો જે પ્રકાર છે ને વિદ્યાર્થી મિત્રો, એ ઘણી બધી વખત સેપરેટલી પૂછાયેલું છે 3 માર્કની અંદર. ને આ પણ એવો પ્રકાર છે વિદ્યાર્થી મિત્રો કે 3 માર્કની અંદર સેપરેટલી સારા એવો વખત બોર્ડમાં પૂછાયેલો છે. એટલે આ 2 પ્રશ્નને ટાર્ગેટ આપણે 3 માર્ક્સમાં તો કરવાના જ છે. પ્લસમાં મેં તમને કીધું હતું અગાઉ કે આની અંદર ઉદાહરણો ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. એમાં તમે જ્યાં પણ સ્ટાર દેખાય છે ને વિદ્યાર્થી મિત્રો, એ સ્ટાર ખરેખર બોર્ડની પરીક્ષાની અંદર 1 માર્ક્સમાં પૂછાઈ ગયા છે અથવા પૂરેપૂરી સંભાવના આવી છે કે ફરી પાછો પૂછાઈ પણ શકે છે. એવા સરસ મજાના ક્વેશ્ચન છે. એટલે ફરી પાછું મેં તમને શું કીધું કે અહીંયા આપણે 1 માર્કના પ્રશ્નોની પણ તૈયારી કરવાના છીએ. અને આ પ્રશ્નને હું ગેરંટી સાથે કહું કે તમે જ્યારે પણ બોર્ડની પરીક્ષા દેવા માટે કરી તૈયારી કરો છો, યુનિટ વાંચો છો, ત્યારે આ જ વિડીયો ઝડપથી સ્પીડ વધારી પરીક્ષા વખતે વ્યવસ્થિત જોઈને જજો. સ્પીડ મતલબ કે 1.25x સ્પીડ કરી અને ઝડપથી જોઈ નાખજો. હું તમને ફરી પાછું કીધું કે આ બધા એવા પ્રકારો મેં આજે લીધા છે કે જે પરીક્ષાની અંદર ચોક્કસ ગેરંટી સાથે હું કહી શકું છું કે ફરી પાછું આવવાની સંભાવના પૂરેપૂરી રહેલી છે. એટલે ખાસ ટાર્ગેટ કરજો દરેક સેક્શનની દ્રષ્ટિએ. હવે સૌથી પહેલા માલિકીના આધારે ઉદ્યોગોના પ્રકાર 4 પડે છે. યાદ કેમ રાખવાનું? તો ફરી પાછું ઈજ માલિકી અને સંયોજકના 4 શબ્દોનો બનેલો છે. તો 4 મુખ્ય પ્રકાર એના પડે છે. કોના? તો કે માલિકીની દ્રષ્ટિએ. જેમાં સૌથી પહેલો પ્રકાર આવે છે જાહેર ક્ષેત્રના ઉદ્યોગો. ધોરણ 11 ની અંદર આ આવી ગયો છે મુદ્દો. તમને બધાને કહી દઉં કે ધોરણ 11 માંથી જ લેવામાં આવ્યું છે. પણ ત્યાં શું હતું? પ્રકારો, ધંધાકી સાહસ પૈકી. અને અહીંયા આવે છે ઉદ્યોગના પ્રકારો. બરાબર? એટલે 2 વસ્તુ વચ્ચે તફાવત છે, ખાસ ધ્યાન રાખજો. ઓકે, હવે શું કહે છે? સૌથી પહેલા એનો અર્થ આપણે લઈએ છીએ અને એના પર પેટા પ્રકારો છે. યાદ રાખજો કે જાહેર ક્ષેત્રના ઉદ્યોગોના પેટા પ્રકારો અંગે સમજૂતી આપો. બહુ સેપરેટલી પૂછાઈ શકે શોર્ટ ક્વેશ્ચન ની અંદર. તો યાદ રાખજો એનામાં પણ 3 પ્રકાર આવે છે અને બહુ ઈઝી છે સમજવામાં. એ ખાસ ધ્યાન આપજો. આનામાંથી જ ઘણા બધા 1 માર્કના પ્રશ્નો બની શકે છે અને બની પણ ગયા છે અગાઉ. બરાબર? જેમાં સૌથી પહેલા છે જાહેર ક્ષેત્રના ઉદ્યોગો એટલે શું? મેઇન વાક્ય આવે છે કે ઉત્પાદિત એકમની માલિકી અને સંચાલન કોના પાસે હશે? સાહેબ સરકાર હસ્તક હોય ને એને સાહેબ આપણે એને કહેશું જાહેર ક્ષેત્રના ઉદ્યોગો. કે જાહેર ક્ષેત્રના ઉદ્યોગોની માલિકી અને સંચાલન સરકાર હસ્તક હશે. હવે સરકાર હસ્તક માલિકી જે છે કાં તો શેરના સ્વરૂપે હશે, કાં તો રોકાણના સ્વરૂપે હશે, અથવા તો કાયદાના સ્વરૂપે હશે. ઘણા બધા એક્ઝામ્પલ આપણે ધોરણ 11 માં લઈ લીધા છે એવું હું માનીને ચાલુ છું. કદાચ જે વિદ્યાર્થી મારા ધોરણ 11 ના વિડીયો નથી જોયા તો લોકોને હું બેઝિક અહીંયા કરાવી દઉં છું કે જનરલી અમુક સરકારી એકમો જે છે શું કરશે ખબર છે? તો કે જાહેર ક્ષેત્રના એકમોનું જે છે એ સંચાલન જ કરશે. અમુક શું કરશે? માત્ર મૂડી રોકાણ જ કરશે. અમુક શું કરશે? તો કે સ્પેશિયલ કાયદો પસાર કરી અને એવા બધા જે છે ક્ષેત્રોની જે છે એ શરૂઆત કરશે. આ 3 વસ્તુ મેં તમને કીધી. જનરલી ધોરણ 11 નો કોન્સેપ્ટ આવે છે. એટલે હું વિસ્તૃત ધોરણ 12 માં એને કનેક્ટેડ કરવા નથી ઈચ્છતો. તો કે LIC છે. તો આ બધું વસ્તુ શું છે કે સરકાર સ્પેશિયલી અમુક કામગીરી હેઠળ પોતાની નીચે છે ઉદ્યોગની સ્થાપના કરે અથવા કોઈ પણ સાહસની સ્થાપના કરે. તો એનો બધાના પ્રકાર આપણે અહીંયા સમજવાના છે. આપણે એ માત્ર ધોરણ 12 ને ધ્યાનમાં લઈને જ હું તમને સમજાવવાનું છું. બરાબર? ઓકે, શું કહે છે? યસ, તો કે માલિકી સંચાલન સરકાર હસ્તક હશે. એવા કયા પ્રકાર છે? મુખ્ય જાહેર ક્ષેત્રના પ્રકારના ઉદાહરણ તો યાદ રાખજો. સૌથી પહેલા હશે રેલવે ખાતું, પછી ટપાલ ખાતું અને ટેલિફોન ખાતું. બરાબર? આમ તમે યાદ રાખી શકજો. ટેલિફોનમાં કયો છે? યસ સાહેબ, BSNL છે. બરાબર? આમ યાદ રાખી શકાય છે. જનરલી આ મુખ્ય ઉદાહરણ છે. અને તમને શરૂઆતમાં કહી દઉં, કદાચ તમારા પાસે કોઈ અનધર સાહિત્ય હોય તો મારો શબ્દ યાદ રાખજો કે આ ચેન્જીસ આવી શકે છે. એ લોકોએ અહીંયા મિસ્ટેક કરી છે રેલવે ખાતાની અંદર. હવે અનધર સાહિત્ય જે છે અહીંયા મેન્શન કરવા નથી માંગતો, પણ જે લોકો પાસે જે પણ સાહિત્ય હોય એના MCQ ના સેક્શનમાં જે ચેક કરી લેજો કે જે રેલવે છે કયા પ્રકારના ઉદ્યોગમાં આવે છે. તો આ સંલગ્ન તમારું ઉદાહરણ હોવું જોઈએ. જનરલી તમે કીધું રેલવે છે એ જાહેર ક્ષેત્રના ઉદ્યોગોની અંદર આવતા પ્રકારમાંનો યાદ રાખજો ખાતાકીય પ્રકારમાં આવે છે. અને આટલું પણ યાદ ન રહીને ગોખવાની કોશિશ કરો ને તો મારા દરેક વિદ્યાર્થી એમ જ કહું, તમે સાંભળ્યું છે રેલવે ખાતું, ટપાલ ખાતું. બરાબર? આ ખાતું જે શબ્દ આવ્યો શું આવી ગયું? સાહેબ ત્યાં ખાતાકીય આવી ગયું સંચાલન. બરાબર? અને ત્યાં ખાતાકીય ઉદ્યોગનો પ્રકાર પણ આવી ગયો. એટલે આમ યાદ રાખજો. એટલે જો મેં વર્ડ લખી નાખ્યો તમને યાદ રહેવા માટે ખાતું. બરાબર? એટલે ખાતું શબ્દ આવે ત્યાં ખાતાકીય સંચાલન આવે છે. અને ખાતાકીય ઉદ્યોગનો પ્રકાર પણ કહી શકાય છે. તો બસ હવે એની આપણે વિસ્તૃત સમજૂતી લઈએ કે જાહેર ક્ષેત્રના ઉદ્યોગોના પણ 3 પ્રકાર છે. સૌથી પહેલો પ્રકાર સાહેબ ખાતાકીય, જે 1 માર્ક્સમાં પૂછાઈ ગયું છે પ્રીવિયસ યરમાં. પછી જાહેર નિગમ અને પછી આવે છે સંયુક્ત મૂડી. તમે કહેશો સાહેબ ધોરણ 11 માં વાણિજ્ય વ્યવસ્થાપન સંચાલનમાં પીછો ન મૂક્યો અને ફરી પાછો
ધોરણ 12 માં આવી ગયું. મેં તમને ત્યારે પણ કીધું, જે વિદ્યાર્થી મારા સાથે 11 માં ડાયરેક્ટલી કનેક્ટેડ હશે અથવા વિડીયો જોઈને આવ્યા છે, કીધું હતું કે ધોરણ 12 માં રિપીટ થશે, પણ અર્થશાસ્ત્રના ઉદ્યોગોના સંદર્ભમાં રિપીટ થશે. અને ધોરણ 11 માં તમને શેનામાં ધંધાકીય એકમના સ્વરૂપની અંદર આવી ગયું હતું. બરાબર, ઓકે. તો પણ આપણે લઈ લઈએ છીએ અહીંયા અર્થશાસ્ત્ર ધ્યાનમાં લઈ સમજૂતી આપણે લેશું. સૌથી પહેલા શું કહે છે કે ખાતાકીય સંચાલન એટલે શું? બરાબર, તો બહુ સરસ મજાનો કોન્સેપ્ટ આનામાં આપે છે. શું કહે છે જોજો, કે સરકાર સીધી દેખરેખ હેઠળ એક ખાતા તરીકે તેને ચલાવે છે, જેની આવક અને ખર્ચની જોગવાઈ ક્યાં કરવામાં આવી હશે? તો સરકાર પોતાના આવક અને ખર્ચની જોગવાઈ શેમાં કરે છે? યસ સાહેબ, અંદાજપત્ર અમે સમજીને આવ્યા છીએ. તો અંદાજપત્રમાં આવક અને ખર્ચની જોગવાઈ કરવામાં આવે છે. ફરી પાછો રિપીટ કરી દો. શું કહે છે કે સરકાર પોતાની સીધી દેખરેખ હેઠળ આ એક ખાતાની જે છે સંચાલન કરતું હોય છે, જેનામાં આવક અને ખર્ચનું જે છે એની જોગવાઈ ક્યાંથી કરવામાં આવે છે? સાહેબ, સરકાર દ્વારા બનાવવામાં આવેલા અંદાજપત્રોમાંથી કરવામાં આવે છે. અને બધાને ખ્યાલ છે, બટ ઓબ્વિયસ વસ્તુ છે, હવે તમે એટલા બધા લોકો પરિચિત થઈ ગયા છો કે જ્યારે પણ બજેટ આવશે ને ત્યારે આ બે ખાતા વિશે સરસ મજાની લોકો ફાળવણી કરી હશે. એમાં સૌથી વધારે ફાળવણી રેલવે માટે કરે છે, અને રેલવે બજેટ હવે કમ્બાઇન સ્વરૂપે જે કેન્દ્ર સરકારનું બજેટ આવે છે એનામાં જ આવે છે. એનો મતલબ કે આ ધ્યાન રાખજો કે રેલવે ખાતું જે છે ને એ ખાતાકીય સંચાલનમાં આવે છે, અને ટપાલ ખાતું છે એ પણ ખાતાકીય સંચાલન પૈકી ખાતાકીય ઉદ્યોગોની અંદર આવે છે. કયા ક્ષેત્રોમાં સાહેબ? જાહેર ક્ષેત્રો પૈકી ખાતાકીય ઉદ્યોગો. બરાબર, એટલે અહીંયા જોઈ લો, ખાતાકીય સંચાલન કહેવાય અને ખાતાકીય ઉદ્યોગો પણ કહી શકાય, કારણ કે સંચાલન સરકાર કરે છે. એટલે આ વસ્તુ ક્લિયર હતી. સૌથી પહેલા સાહેબ ખાતાકીય અમને થઈ ગયો ક્લિયર. ખાતું શબ્દ આવે એટલે રેલવે ખાતું. અધરવાઇઝ મેં તમને 11 માં ટ્રિક્સ આપી હતી, યાદ છે? તમે રેલવેમાં બેઠા છો, કયું હશે સાહેબ? રેલવે ખાતું હશે, જેનું સંચાલન કોણ કરતું હશે? યસ સાહેબ, સરકાર સીધી દેખરેખ હેઠળ કરે છે. બરાબર, ઓકે, આ વસ્તુ થઈ ગઈ ક્લિયર. હવે બીજું આવે છે જાહેર નિગમ. વર્ડ તમે યાદ રાખ્યો, જો શું છે? નિગમ. અને નિગમની અંદર તમને કહી દઉં, અત્યારે આનામાં નિગમની અંદર BSNL પણ આવી શકે છે. બરાબર, મેં લીધું નથી, બહુ લિમિટેડ એક્ઝામ્પલ લીધા છે, જે પરીક્ષામાં વધારે પ્રમાણમાં પૂછાય છે ને એવા જ મેં લીધા છે. અહીંયા હું તમને કહી દઉં, MCQ માં પૂછાઈ ગયું છે એક વખત, એટલે ખાસ ધ્યાન રાખજો. અને જે તે સાહિત્યની અંદર તમે ચેક કરી લેજો કે એમાં મિસ્ટેક ન હોય. એટલે જ હું મારા દરેક વિદ્યાર્થીને ઈ જ કહેવા માંગુ છું કે સૌથી પહેલું પ્રાધાન્ય તમે ચોપડીને આપો, બીજો પ્રાધાન્ય તમે બોર્ડના પેપરને આપો, અને પછી તમે વિચારીને કોઈ પણ સાહિત્ય ઉપયોગ કરો. હું એ કોઈ પણ સાહિત્યનો વિરોધ કરવા નથી માંગતો, તમારા માટે સારા જ છે બધા સાહિત્યો, પણ એની અંદર ટાઈપિંગ મિસ્ટેકના કારણે તમારો માર્ક્સ જશે ને, તમે વિદ્યાર્થી મિત્રો કાંઈ નહીં કરી શકો. સીધો ચોપડીમાં કહી દેશે કે આરો જવાબ, એનામાં ચોખ્ખું લખેલું છે. બરાબર, આમ ધ્યાન રાખજો. બરાબર, ઓકે. યસ, જાહેર નિગમમાં શું કહે છે કે જેની માલિકી કેન્દ્ર કે રાજ્ય સરકારની હશે, પણ સંચાલન જે છે નિગમ એટલે કે કોર્પોરેશનો કરતા હશે. રિપીટ કરી દઉં, માલિકી સંપૂર્ણ કોની? સાહેબ, કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર, બે માંથી એક અથવા બંનેની હશે. પ્લસમાં શું કહે છે તો કે સાહેબ એનું જે સંચાલન હશે ને, સંચાલન કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર નહીં કરતી હોય, કોણ કરતું હશે? સાહેબ એનું નિગમ કરતી હશે, અથવા તો એનો બીજો શબ્દ કોર્પોરેશન કરતા હશે. તો આ જે કોર્પોરેશન કરતા હશે એવા પ્રકારના વિદ્યાર્થી મિત્રો ઉદ્યોગોને આપણે શું કહેશું સાહેબ? જાહેર નિગમ તરીકે ઓળખશું. બીજી બાબત ખાસ ધ્યાન રાખજો કે આની અંદર જે નિર્ણયમાં પણ સરકારનો વિશેષ પ્રભાવ જોવા મળશે. શું કે છે સાહેબ? માલિકી છે ને એ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની છે, પણ એ લોકો જે છે સંચાલન નહીં કરે, કારણ કે એ લોકો પાસે એનો સમય નહીં હોય. આ યાદ રાખવા માટે કરીને હું તમને કહું છું, પરીક્ષામાં લખતા નહીં, પણ યાદ રાખજો, માલિકી કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારની, પણ એનું સંચાલન છે એ કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર નહીં કરે, પણ અલગથી એક સેપરેટલી નિગમ અથવા તો કોર્પોરેશન હશે, જેનામાં ઘણા બધા ઉદ્યોગોના પ્રકારમાં તમે છેલ્લે વર્ડ જોઈ લો. શું આવે છે? યસ કોર્પોરેશન. યસ કોર્પોરેશન. જો યસ કોર્પોરેશન, આમાં કોઓપરેટિવમાં પણ આવશો ઇફકો. બરાબર, ધ્યાન રાખજો. પછી કોર્પોરેશન આ જોઈ લો, એટલે ખાસ ધ્યાન રાખજો. ઇફકો મેં અહીંયા લખ્યો છે ને, એ ઇફકો સહકારીમાં પણ આવે છે. એટલે પરીક્ષાની અંદર જ્યારે પણ કદાચ પ્રશ્ન પૂછાય છે તો આ બંને ઓપ્શનમાંથી એક ઓપ્શન તમને નહીં જોવા મળે, કાં તો જાહેર નિગમ લખેલું હશે અથવા તો સહકારી, બે માંથી એક હશે. બંને શબ્દ ક્યારે પણ નહીં હોય, અને હશે તો એ પ્રમાણે એને માર્કિંગ પણ આપવામાં આવશે. હું શું કહું ખબર પડે છે કે આ જે ઇફકો છે ને તમને સહકારીમાં પણ જોવા મળશે અને પ્લસમાં જાહેર નિગમમાં પણ જોવા મળશે. એટલે તમને હાંસિયામાં લખવું હોય તો ખાસ નોટ ડાઉન કરી રાખજો. જનરલી આ વસ્તુના ચાન્સીસ બહુ ઓછા છે. બીજી બાબત તમને કહી દઉં કે વખતો વખત નિયમ અનુસાર સરકાર આમાં ફેરફાર કરી શકે છે. બરાબર, કઈ રીતે આપણે આગળ સમજવાના છે કે સરકાર હવે પૂરેપૂરો હિસ્સો જે છે એ એર ઇન્ડિયાને કોને આપી દીધો? યસ સાહેબ, ખાનગી કંપનીને આપી દીધો. તો આવું થઈ શકે છે, જેને આપણે કહીએ ડિસઇન્વેસ્ટમેન્ટ. બરાબર, તો અહીંયા અત્યારે હું જે વિડીયો બનાવી રહ્યો છું એ 2025 ને ધ્યાનમાં લઈ હું વિડીયો બનાવી રહ્યો છું, કારણ કે મેં તમને પહેલા જ કીધું કે એર ઇન્ડિયા ઘણા બધા સાહિત્ય જૂની આવૃત્તિમાં લખેલું હશે, પણ હવે એર ઇન્ડિયાનું જે છે સંપૂર્ણ ખાનગીકરણ કરી અને ડિસઇન્વેસ્ટમેન્ટ કરી નાખ્યું છે. તો આ હું જે વસ્તુ કહું છું મગજમાં ફિટ રાખજો. વખતો વખત મે બી તમારી આવૃત્તિ ચેન્જ થશે તો અહીંયા ઘણા બધા ફેરફારો જોવા મળી શકે છે. એટલે હું તમને ખાસ એક સૂચના એ જ આપવા માંગુ છું કે તમે અત્યારે વિદ્યાર્થી મિત્રો વિડીયો 2025 ને ધ્યાનમાં લઈ ટાર્ગેટ કરો છો, વેલ એન્ડ ગુડ, પણ કદાચ
2025 પછીના સમયગાળામાં તમે આ વિડીયો જોઈ રહ્યા છો, તમારી આવૃત્તિમાં ઘણા બધા ચેન્જીસ આવી ગયા છે, તો ખાસ એને નોટ ડાઉન કરજો. મે બી ઉદાહરણ વધઘટ થઈ શકે છે, ફેરફાર પણ થઈ શકે છે. એટલે મેં શરૂઆતમાં તમને આ વસ્તુ ખાસ એક ચેતવણી આપી દીધી છે, પણ 2025માં તમને વાંધો નહીં આવે, કારણ કે 2025 ની અંદર જે પણ તમે પરીક્ષા આપવાના છો એ તમારા પાસે જે સાહિત્ય રહેલું છે એ જ એઝ ઇટ ઇઝ સાહિત્યને મેં અહીંયા લીધું છે, બરાબર. એટલે ખાસ નોટ ડાઉન કરજો. ઓકે, યસ. એનો મતલબ કે ઇફકો ધ્યાનમાં રાખજો. પછી યસ, તો કે આ એલઆઈસી છે, પછી એસટીસી છે. બીજી બાબત વિદ્યાર્થી મિત્રો કે જે એલઆઈસી છે અત્યારે વર્તમાન સમયની અંદર, હવે જો તમારી ચોપડી જે વર્ષે આવૃત્તિ આવેલી છે 2016 પછીની, 2017 પછીની, તો એઝ ઇટ ઇઝ રાખો. પણ અત્યારે એલઆઈસી નું પણ વિદ્યાર્થી મિત્રો તમને કહી દઉં, સ્ટોક માર્કેટ ની અંદર શેર આવી ગયો છે. સરકારે પોતાનો અમુક હિસ્સો જે છે એ જાહેર જનતા માટે ઓપન કરી દીધું છે. એટલે હું તમને જે વસ્તુ કહેવા માંગુ તમે સમજી ગયા ને કે આ બધી વસ્તુ 2022, 23, 24માં થઈ છે, પણ તમારી આવૃત્તિ જૂની છે, એઝ ઇટ ઇઝ રાખજો. ટૂંકમાં હું એ જ કહેવા માંગુ છું, તમારા સાહિત્યની અંદર અત્યારે જે પણ લખેલું હોય એને ઉદાહરણમાં માન્ય ગણજો, બરાબર. પણ આમાં ખાસ ધ્યાન રાખજો કે આ વસ્તુ મિસ્ટેક છે અનધર સાહિત્યમાં, એટલે ટાર્ગેટ કરજો. એટલે ટૂંકમાં અમુક વસ્તુ અહીંયા એટલે કહી દઉં છું કે ઘણા બધા વિદ્યાર્થીઓને એવું ન લાગે કે સાહેબ અમે તો નેક્સ્ટ વિડીયો જો ને એમાં સાહેબ અમારી ચોપડીમાં તો કંઈક અલગ લખેલું છે, તો એ વસ્તુ તમને ત્યાં પ્રાધાન્ય આપવાની રહેશે. ઓકે, પછી આવે છે વિદ્યાર્થી મિત્રો સંયુક્ત મૂડી, બરાબર, કે જેની અંદર ખબર જ પડી સંયુક્ત એટલે શું સાહેબ, બંનેનો હિસ્સો. કોનો? સૌથી પહેલા જે છે એ સંચાલન જે છે સરકાર પાસે હશે, સરકાર જે છે સંચાલન પોતે કરતી હશે, અને એનું સંચાલન કઈ રીતે કરતી હશે સાહેબ? પ્રવર્તમાન કંપની ધારો કયો છે 2013 ને ધ્યાનમાં લઈ ખાનગી ક્ષેત્રની જેમ જ કરે છે. શું કહું છું ખબર પડી ગઈ? કરશે કોણ? સરકાર. પણ શું કરશે તો કે ખાનગી ક્ષેત્રની જેમ જ ધ્યાનમાં લેશે 2013 કંપની ધારાને ધ્યાનમાં લઈને, બરાબર. બીજી મહત્વની બાબત કે સરકાર શેર બહાર પાડીને લોકો કે સંસ્થાને વેચી અને આ પ્રકારની મૂડી એકઠી કરી શકે છે. વિચાર કરવાની અંદર શું કહે છે કે સરકાર શેર બહાર પાડી શકે છે, લોકોને કે સંસ્થાને આ શેર વેચી અને મૂડી એકઠી કરી શકે છે. જસ્ટ ફોર એક્ઝામ્પલ આનામાં આપેલું છે વન ઓફ ધ મોસ્ટ એમ્બિગ્યુએશન ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન, જે ઓએનજીસી છે વિદ્યાર્થી મિત્રો, એ અત્યારે આજની તારીખમાં સ્ટોક માર્કેટની અંદર આનો શેર લિસ્ટેડ છે. એ જાહેર જનતા પણ એની અંદર રોકાણ કરી શકે છે. એનો મતલબ કે આની અંદર સંયુક્ત રીતે શું કહેવા માંગે છે કે સરકાર પોતાનો અમુક હિસ્સો રોકશે, તેમજ જાહેર જનતાને પણ આમંત્રણ આપશે કે તમે પણ આની અંદર મૂડી રોકાણ શેર સ્વરૂપે કરી શકો છો. તો આ એક બહુ સરસ મજાનું એક્ઝામ્પલ છે. પરીક્ષાની અંદર ખાસ ટાર્ગેટ કરજો. મેં જ્યાં સ્ટાર કર્યું છે એના પૂર્ણ સ્વરૂપ હોય તો પૂર્ણ સ્વરૂપ, એના 1 માર્કની અંદર આવતા જેટલા પણ પ્રશ્નો છે એ ખાસ કરીને જો પૂરેપૂરા ચાન્સીસ છે કે 1 માર્ક અંદર પૂર્ણ સ્વરૂપ આ તો ઘણી બધી વખત આવી જ ગયો છે, બરાબર. તો એને ધ્યાનમાં લઈ આ બે વસ્તુની પણ તમે કરી નાખજો. અત્યારે વસ્તુ આનો સ્ક્રીનશોટ હું મૂકી દઉં છું, ખાસ તમે એનો અભ્યાસ કરી લેજો, બરાબર. ઓકે, યસ. શું કહે છે કે સરકારના સીધા અંકુશથી મુક્ત હશે. આની અંદર એક સરસ મજાનો પોઈન્ટ આવે, જો સંચાલન સરકાર કરે છે પણ સરકારના અંકુશથી સીધો મુક્ત હશે. શા માટે? કારણ કે સાહેબ આની અંદર અમુક સંસ્થાઓ, અમુક લોકોને મૂડીનો હિસ્સો વેચી અને એ લોકો પાસેથી પણ સંચાલન કરાવી શકે છે. એનો મતલબ કે અહીંયા સરકારના અંકુશથી મુક્ત હોય છે. ખાસ ધ્યાન રાખજો કે કયો એવો હિસ્સો છે કે જેની અંદર સંચાલન સરકાર કરે છે પણ સરકારના અંકુશથી સીધો મુક્ત હશે. તો જવાબમાં શું આવશે સાહેબ? આ આવશે જવાબમાં સંયુક્ત ક્ષેત્ર, બરાબર. આ ખાસ ધ્યાન રાખજો. આ બધા સરસ મજાના જે પ્રશ્નો બને છે ને મેં બધાએ તમને સમજાવી દીધા છે. પછી એમ કહેતા નહીં કે સાહેબ આ તો હું વિડીયો જોઈને ગયો હતો. એટલે જો તમને કહું છું કે ઉદ્યોગોના પ્રકારમાંથી ગમે એટલા માર્કનો પ્રશ્ન પૂછાય છે, શાંતિથી મગજ શાંત કરી ડિસિઝન લેજો. જરાય આની અંદર ઝડપ કરતા નહીં, બરાબર. આ બધા એવા પ્રશ્નો છે. ઓકે, યસ. એનો મતલબ કે તમે અત્યારે જાહેર ક્ષેત્રના જે 3 પ્રકાર છે ઉદ્યોગોના, બરાબર, આપણે બધા લઈ લીધા છે. આ 3 પ્રકાર ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. હું આટલું કહી શકું છું વિદ્યાર્થી મિત્રો કે તમે આ વિડીયો ગમે ત્યારે જોતા હો, તમારે ગમે તે એક્ઝામને ધ્યાનમાં લઈ જોતા હો, તમે જ્યારે પરીક્ષા આપતા હશો ત્યારે એમ જ કહેશો યસ સાહેબની વાત સાચી નીકળી, બરાબર. એટલે ખાસ ધ્યાન રાખજો, બરાબર. ઓકે, હવે આવે છે વિદ્યાર્થી મિત્રો તો કે જાહેર ક્ષેત્રના ઉદ્યોગો થઈ ગયા, હવે આવે છે ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો. ખાનગી ઉપરથી તમને અમુક વસ્તુ ક્લિયર થઈ ગઈ. જો શું કહે છે કે માલિકી પ્લસ સંચાલન જે છે, આપણે અહીંયા થોડોક વસ્તુ એડ કરી નાખી, એ રસ થઈ ગઈ છે. યસ, તો કે માલિકી અને જે સંચાલન છે ને વિદ્યાર્થી મિત્રો એ ખાનગી એકમો કરતો હોય, બટ ઓબ્વિયસ વસ્તુ છે કે એની માલિકી સંચાલન જેની ખાનગી ક્ષેત્રો પાસે હોય એને તો ખાનગી ઉદ્યોગ કહેવાય, બરાબર. ઓકે, બીજી બાબત, યસ, તો કે સંચાલન કાં તો વ્યક્તિગત માલિકી કરતા હશે અથવા તો સાહેબ ભાગીદારી પેઢી કરતા હશે. ટૂંકમાં અહીંયા સરકાર નહીં હોય, કેવા એમ જ માંગે છે. કાં તો વ્યક્તિગત માલિકીની પેઢી હશે ને બીજો કાં તો ભાગીદારી પેઢી હશે, બરાબર. એનો મતલબ કે આનું સંચાલન જે છે ખાનગી એકમો કરતા હશે. અને એક્ઝામ્પલ એકવાર સરસ મજાના જોઈ લેજો. અહીંયા મેન્શન એટલે નથી કર્યો કારણ કે બહુ ઈઝી પોઈન્ટ છે, બરાબર. એટલે યસ. પછી આ વિદ્યાર્થી મિત્રો સંયુક્ત એકમ, જોવો હું તમને જે કહેતો નતો, આ છે સંયુક્ત ઔદ્યોગિક ક્ષેત્રનું એકમ. મૂડીના સંદર્ભમાં છે
અને અહીંયા વિદ્યાર્થી મિત્રો છે ખાસ ધ્યાન રાખજો અંદર વિદ્યાર્થી મિત્રો ટકાવારીના સંદર્ભમાં છે ખાસ ધ્યાન રાખજો બરાબર આ બે વસ્તુ પરીક્ષા વખતે ફરીથી જોઈ લેજો શું કામ કે અહીંયા જાહેર ક્ષેત્રના સંદર્ભમાં સંયુક્ત મૂડીનું રોકાણ છે જ્યારે અહીંયા શું કે છે અંદર સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગો છે જેની અંદર રોકાણની ટકાવારી પણ આપી દીધી છે તો શું કે છે એની અંદર કે જાહેર ક્ષેત્રના ઉદ્યોગમાં સરકાર જે છે એ ઉદ્યોગોની માલિકી એનો હક જે છે એ શેર સ્વરૂપે લોકોને અથવા પેઢીઓને આપે છે વસ્તુ એ જ થઈ પણ શું આવી ગઈ અહીંયા ટકાવારી સરસ મજાની મેન્શન કરી નાખી કે 51% થી વધારે પ્રમાણમાં એને આપે છે બીજી વસ્તુ કે સરકારના અધિકાર ક્ષેત્રમાં છે સરકાર જે પણ ક્રાઇટેરિયા નક્કી કર્યા હશે એ ક્રાઇટેરિયા મુજબ આનું કામ થશે બીજી વસ્તુ વન ઓફ ધ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન ટાર્ગેટ ખાસ કરજો જીએસપીસી શેનું ઉદાહરણ છે આ પ્રશ્ન પૂછાઈ ગયો છે તો ટાર્ગેટ કરજો મેં અમુક જે ઉદાહરણ તમને કીધા છે ને એ પરીક્ષા વખતે ફરી પાછો ઝડપથી આનો સ્ક્રીનશોટ પાડેલું હોય ને મેં નોટ ડાઉન કરાવ્યું છે એ ખાસ ફરીથી જોઈ લેજો બરાબર આનો પૂર્ણ સ્વરૂપ અત્યારે તમને સ્ક્રીનશોટ ની અંદર આપી દઉં છું જેથી તમને વ્યવસ્થિત આઈડિયા આવી શકે કે આ ઘણી બધી વખત આમ પૂછાણા છે ને પૂછાય પણ ફરી પાછો શકે છે ઓકે પછી આ જે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો સહકારી બરાબર હવે આની સમજૂતી મેં વિસ્તૃત લીધી નથી પણ હું તમને અહીંયા અત્યારે સમજાવી દઉં છું શું કહેવા માંગે છે એની પહેલા કહી દઉં કે આ બંનેના પૂર્ણ સ્વરૂપ અને કોનામાં આવે છે ખાસ જોજો ઇફકો તો મેં તમને કહી દીધું કે ઘણી બધી વખત જે છે પૂછાઈ ગયો છે એનો પૂર્ણ સ્વરૂપ અથવા તો શેમાં સમાવેશ થાય છે એવું પણ પૂછાઈ ગયું છે કદાચ આ પ્રશ્ન 1 માર્ક્સમાં આવે છે બરાબર એમસીક્યુ નથી તો શું કહીશ ખબર છે જસ્ટ લખવાનું એમ કે જાહેર ક્ષેત્રના ઉદ્યોગો પૈકી જે છે ઇફકો જે છે એ જાહેર નિગમમાં તેમજ સહકારી ક્ષેત્રની અંદર પણ તેનો સમાવેશ કરવામાં આવે છે બે વસ્તુ તમે આપી દીધી તો મારી દ્રષ્ટિએ તમે ચોપડી મુજબ તૈયારી કરો છો તો એકદમ પરફેક્ટ જવાબ લખ્યું કહેવાય બે માંથી એક જવાબ કીમાં હશે જ અને બંને લખી નાખો ને તમને શું પ્રોબ્લેમ થાય છે બે વસ્તુ તમે આપી દીધી બંને પ્રકાર પૈકી તમે આપી દીધી છે તો બહુ સરસ મજાનો કોન્સેપ્ટ કહેવાય જનરલી બહુ ચાન્સ ઓછા છે આવા બધા પ્રકારના પ્રશ્નો પૂછવાના કારણ કે જેના એક થી વધારે બે જવાબ નીકળતા હોય તો એનો બંને જવાબ કાં માન્ય ગણવા જોઈએ કાંઈ પ્રશ્ન હું તમને જે કહું છું કાં તો હટી જશે બરાબર હટી જશે મતલબ કે પૂછવાની સંભાવના ઘટી જશે અથવા ઓપ્શન ઈ પ્રમાણે આપશે કે ભાઈ કાં તમને શું લખી દેશે જાહેર નિગમ લખી દેશે અને કાં તમને જે ઓપ્શન આપેલો છે સહકારી એકમ તરીકે બરાબર કે સહકારી ઉદ્યોગોના એકમ તરીકે આમ વર્ડ હોઈ શકે છે હવે આ સહકારી ઉદ્યોગ એટલે શું એનું સમજૂતી અહીંયા આપી દઉં છું બોર્ડ ઉપર મેં લીધી નથી કે એવા પ્રકારના ઉદ્યોગો કે જેની અંદર વિદ્યાર્થી મિત્રો એની મોટે ભાગે જે ભાવના છે ને એ સહકારની હશે લોકોનો લાભ થાય બરાબર જસ્ટ ફોર એક્ઝામ્પલ કે નાના શ્રમિકોનું નુકસાન ન થાય નાના માલિકો જે ઉદ્યોગોના એનું પણ નુકસાન ન થાય તેમજ ગ્રાહકોનું પણ નુકસાન ન થાય એવા આશયથી અને સેવાના હેતુથી અથવા તો સહકારના હેતુથી આવા પ્રકારના ઉદ્યોગોની સ્થાપના કરવામાં આવે છે જેની અંદર ઘણા બધા પ્રકાર હોઈ શકે જસ્ટ ફોર એક્ઝામ્પલ કે ડેરી ઉદ્યોગ શું આવશે એનામાં યસ સાહેબ આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ અમૂલ જે પણ સહકારી એક્ઝામ્પલ કહી શકાય બીજી બાબત વિદ્યાર્થી મિત્રો ઘણી બધી કોઓપરેટિવ બેંકો જેનો શબ્દની અંદર તમે મેન્શન કરેલું જોયો છે તો આ કોઓપરેટિવ બેંક પણ સહકારી બેંક તરીકે ઓળખવામાં આવે છે તેમજ તમને બોર્ડ ઉપર અહીંયા નામ બને દેખાય છે ઇફકો છે એ પણ સહકારી છે અને ક્રિપ્કો છે સહકારી ઉદ્યોગમાં જ આવે છે આ મારો શબ્દ ખાસ ધ્યાન રાખજો આનો પૂર્ણ સ્વરૂપ અવશ્ય કરીને જવાનું છે અહીંયા મેં રાખી દીધા છે બધા પૂર્ણ સ્વરૂપ હું વારંવાર એટલે કહું છું વિદ્યાર્થી મિત્રો કે આ ચેપ્ટરમાંથી આ પ્રશ્ન 3 માર્ક્સમાં પૂછાય છે તો મજા આવી જશે અને આ પ્રશ્ન સેપરેટલી પૂછાય છે કે ભાઈ મૂડી રોકાણના કદના આધારે અલગ પૂછાણો તો કદાચ એનામાંથી ફરી પાછા પ્રશ્ન પૂછવા હોય તો પૂર્ણ સ્વરૂપ અહીંયાથી સરસ મજાના બની શકે છે આ આખો પ્રશ્ન પૂછાય છે તો પ્રથમ આપણે જે પાઠ આની અંદર મૂક્યો હતો એનામાંથી વિદ્યાર્થી મિત્રો 1 માર્કનો પ્રશ્ન બની શકે છે હું તમને શું કહું ખબર પડે છે કે આ પ્રશ્ન વન એન્ડ ઓનલી એવો ક્વેશ્ચન છે કે દરેક સેક્શન ની અંદર કામ આવી શકે છે અને તમે સ્કીપ નહીં કરી શકો અને કદાચ તમે ડિસિઝન રાખ્યો સ્કીપ કરવાનો તો તમે હવે વિચારી લેજો આ વિડીયોમાં જે પ્રમાણે મેં તમને સમજૂતી આપી છે એ પ્રમાણે તમે જોઈ શકો છો કે અહીંયા આંકડાકીય માહિતી માત્ર અહીંયા જોવા મળે છે અને બાકીના તમે પ્રશ્નો ચેપ્ટરના જોશો અગાઉ ચેપ્ટરમાં તો ઘણી બધી આંકડાકીય માહિતી યસ દેખાઈ શકે છે તો ત્યાંથી બચવું હોય તો આ પ્રશ્ન બહુ સરસ મજાનો પટાકેદાર લખવાની મજા આવશે એ ગેરંટી છે તો આની અંદર સમજૂતી પણ બહુ લિમિટેડ છે ધ્યાનમાં રાખવા જેવી બાબતો મેં તમને અત્યારે કહી દીધી બાકી તમે મને કહો કે આની અંદર શું એવું ગોખવા જેવું આવ્યું કે આ વર્ષની અંદર આટલી ટકાવારી આ ક્ષેત્રની અહીંયા હતી નથી આવ્યું પણ તમને એમ છે કે ના સાહેબ અમને એ મુદ્દા અમને બહુ ગમે છે સાહેબ અમારા પાસે ટાઈમ છે સાહેબ અમને ખબર જ છે કે એનામાં અમારો જવાબ સાચો પડવાનો છે તો વેલ એન્ડ ગુડ તમે એ અટેમ્પ્ટ કરી શકો છો પણ 1 માર્ક્સમાં પૂછાણો બોલો હવે શું કરશો બનાવી શકશો ઓપ્શન
બનાવો તો તમારા માર્ક્સ જશે, ઓપ્શન નહીં ગણાય. શું થશે સાહેબ? મૂર્ખામી ગણાય. તો વિચારી લેજો, આ પ્રશ્ન 1 માર્ક્સ માટે કરી, પોતાના સ્વાર્થ માટે કરી, માર્ક્સ મેળવવા માટે કરી. વિદ્યાર્થી મિત્રો એકવાર જરૂરથી બોર્ડની પરીક્ષા વખતે લિસ્ટમાં પિનઅપ કરી રાખો અથવા નોટ ડાઉન કરી રાખો કે આપણે આ પ્રશ્ન ફરીથી કરવું જ પડશે. એટલે મેં આની સમજૂતી વિસ્તૃત આઈએમપી ના વિડીયોમાં કીધી હતી કે છેલ્લા ઘડીએ તમે તૈયારી કરવી હોય ને વિદ્યાર્થી મિત્રો, તો અત્યારથી જ તમે નોટ ડાઉન કરી રાખો કે આ બધા ક્વેશ્ચન એવા છે કે બીજી વખત જોવા પડશે, અને જેવો પેપર હાથમાં આવે એટલે યસ પહેલી 15 મિનિટમાં પરીક્ષા પૂરી, એ રીતે. બરાબર? ઓકે, યસ. એટલે આ સહકારી ક્ષેત્ર વાળો જે છે ઉદ્યોગોનો પ્રકાર છે એકવાર ખાસ જોઈ લેજો. મેં સહકારી ક્ષેત્રના ઉદ્યોગો બહુ શોર્ટમાં આપ્યા હતા, કારણ કે મને ખ્યાલ છે ધોરણ 11માં આખી આની વિસ્તૃત સમજૂતી આવી ગઈ છે. તો વિદ્યાર્થી મિત્રો મને આશા છે કે તમે 2 ટોપિક અત્યાર સુધી સરસ મજાના ભણી લીધા છે. તમે અહીંયા સુધી વિડીયો જોવા આવ્યાનો મતલબ હું ચોક્કસ કહી શકું છું કે તમે સિરિયસલી પરીક્ષાની હવે મહેનત તો કરવાના જ છો, જરા ટેન્શન લેતા નહીં. હવે આના પછી 2 પ્રકાર આવે છે. કયો છું? હું બહુ સ્પીડમાં લઉં છું કારણ કે બહુ ઈઝી છે, એનામાં બહુ મેજર કોઈ વસ્તુ છે નહીં. સૌથી પહેલો વિદ્યાર્થી મિત્રો આ છે ઉત્પાદિત વસ્તુઓના આધારે 2 પ્રકાર પડે છે. સૌથી પહેલો જે છે એ વપરાશી વસ્તુ અને બીજો છે અર્ધ તૈયાર વસ્તુઓ. બરાબર? આ 2 પ્રકાર વિદ્યાર્થી મિત્રો ફરી પાછો કહી દઉં છું કે અગાઉ પૂછાઈ ગયા છે. બરાબર? એટલે આ પ્રકાર આપણે સમજવાના છે, પણ હું બહુ શોર્ટમાં સમજાવું છું. આ રીતે સૌથી પહેલો મુદ્દો આવે છે વપરાશી વસ્તુઓના ઉદ્યોગો, કે એવા પ્રકારની વસ્તુ કે જે ગ્રાહકોની જરૂરિયાતને સીધો સંતોષે છે. સાહેબ સીધો સંતોષે છે એનો મતલબ શું? કે જસ્ટ ફોર એક્ઝામ્પલ ઘી, યસ સાહેબ સીધું સંતોષી લીધો, પછી સાબુ, પછી શેમ્પુ, પછી પાવડર. તો આવા બધા પ્રકારની વસ્તુનું ઉત્પાદન જે પણ પ્રકારના ઉદ્યોગો કરતા હોય વિદ્યાર્થી મિત્રો, એને કહેવાય વપરાશી ઉદ્યોગો, કે જે ગ્રાહકોની પ્રત્યક્ષ રીતે અથવા તો સીધી વસ્તુઓ જે છે એની સંતોષ કરતા હોય, એની જરૂરિયાતોનું. બરાબર? આ થઈ વસ્તુ સૌથી પહેલો વપરાશી ઉદ્યોગો. બરાબર? ઉદાહરણ અને 2 વસ્તુ મેં તમને અહીંયા કહી દીધી છે. હવે આવે છે વિદ્યાર્થી મિત્રો અર્ધ તૈયાર માલને વસ્તુઓનું ઉત્પાદન કરતા ઉદ્યોગો, કે જે અંદર તો કે આની અંદર એવા પ્રકારના ઉદ્યોગોના પ્રકાર આવે છે કે જેનામાં એવી વસ્તુઓ છે કે જેનો ઉત્પાદન હજી અર્ધ તૈયાર સ્વરૂપે થયું છે. અર્ધ તૈયાર સ્વરૂપે મતલબ શું? કે તમે એનો સીધો ઉપયોગ નહીં કરી શકો અને ઉત્પાદનની પ્રક્રિયાની અંદર વધુ એક તબક્કો એનો બાકી હશે અથવા એકથી વધારે તબક્કા બાકી હશે, તો એવા પ્રકારના ઉદ્યોગોને વિદ્યાર્થી મિત્રો કહેવામાં આવે છે અર્ધ તૈયાર વસ્તુઓના ઉદ્યોગો તરીકે ઓળખવામાં આવે છે. જસ્ટ ફોર એક્ઝામ્પલ કે સુતરાઉ કાપડ છે, સુતરાઉ કાપડનો તમે સીધો ઉપયોગ નહીં કરી શકો કારણ કે એના ઉપર ઉત્પાદનનો એક તબક્કો બાકી છે. આ વસ્તુઓનો ઉપયોગ કરવામાં બાકી છે કારણ કે સુતરાઉ કાપડ પ્રક્રિયા કરી પછી એનામાંથી કોટનનો ઉપયોગ કરી અને પછી શર્ટ અથવા કોઈ પણ પ્રકારના ક્લોથ્સ બનાવવામાં આવતા હોય, તો એના ઉપર હજી પણ એક ઉત્પાદનનો પ્રવૃત્તિનો તબક્કો બાકી છે. અને તેવા પ્રકારની વસ્તુને કઈ વસ્તુ તરીકે ઓળખવામાં આવે છે? તો યાદ રાખજો, વસ્તુને મૂડી વસ્તુઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. મને ખાતરી છે વિદ્યાર્થી મિત્રો કે તમે વિડીયો બોર્ડની પરીક્ષા વખતે જરૂરથી જોવા આવશો. તેમજ યસ એવા ઘણા બધા વિદ્યાર્થીઓ હતા કે સાહેબ અમને બહુ બીક લાગે છે. સાહેબ અમારા કોન્ટેક્ટમાં એવા બધા વિદ્યાર્થીઓ છે કે સાહેબ હજી પણ એ લોકોને બીક લાગે છે. તો જરૂરથી આપણી ચેનલના આ દરેક વિડીયો એ લોકો સુધી પહોંચાડજો જેથી કરી એ લોકો પણ સારામાં ગુણ મેળવી શકે. હું ગેરંટી સાથે કહું વિદ્યાર્થી મિત્રો કે તમે જેટલા પણ વિડીયો આ ચેપ્ટરની પ્લેલિસ્ટમાં દેખાય છે સરસ મજાના બોર્ડની પરીક્ષા વખતે તૈયાર કરીને જજો. એટલે મને હવે આશા છે કે આજે ઘણા બધા વિદ્યાર્થીઓના પ્રશ્નો હતા ને કે જેને મને મેસેજ કરી કીધા હતા, એ લોકોનો દરેકનો આ ડાઉટ ક્લિયર થઈ ગયો છે. તેમજ તમને પણ આ વસ્તુ હવે ક્લિયર થઈ ગઈ છે. એટલે વિદ્યાર્થી મિત્રો મને આશા છે કે તમને આ વિડીયો જરૂરથી ગમ્યો હશે. એટલે ખાસ વિડીયોને લાઈક કરી દેજો. ચેનલને કદાચ હજી પણ તમે નવા આવ્યા છો કાંઈ વાંધો નહીં, ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દો. તેમજ બેલ આઇકન ઉપર પ્રેસ કરી દો જેથી કરી તમને ઝડપથી નવી નોટિફિકેશનો મળતી આવે. અને આપણી ચેનલની અંદર અર્થશાસ્ત્રની સાથે વાણિજ્ય વ્યવસ્થાનું સંચાલન તેમજ એસપીએસસીના પણ વિડીયો મૂકવામાં આવ્યા છે. તો તમારી આજુબાજુ રહેલા દરેક વિદ્યાર્થીઓ સુધી પણ વિડીયો મોકલાવજો. તો વિદ્યાર્થી મિત્રો મળીએ છીએ ફરી પાછો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બાય બાય. અને તમને સ્ક્રીનશોટ લેવો તો કન્ટેન્ટનો સ્ક્રીનશોટ હવે લઈ શકો છો.